નમસ્કાર મિત્રો, શિક્ષણ સાથી ચેનલ આપના માટે આજે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક લઈને આવી ગયું છે અને ટૉપિક રહેવાનો છે આજે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા જે ખૂબ જ નજીકના સમયમાં આયોજિત થવાની છે. તો એના સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત MCQ કોર્સ પણ આપણે ઉપલબ્ધ કરાવ્યો છે અને આજે એક સરસ મજાનું પ્રેક્ટિસ પેપર મોડેલ પેપર લઈને આવી ગયા છે. તો મોડેલ પેપરની આપણે શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો અહીં તમને દેખાતું હશે કે જો તમે જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષા 2026નો આ કોર્સ મેમ્બરશિપ લેવા માંગતા હોય, ચેનલની મેમ્બરશિપ, તો માત્ર 299 રૂપિયામાં 1 મહિના સુધી તમે આ મેમ્બરશિપ મેળવી શકો છો. અને એમાં આપણે કરાવીશું આપને અભ્યાસક્રમ મુજબ MCQs, પછી આપણે કરાવીશું મિત્રો એ જે અભ્યાસક્રમ મુજબ MCQs કરાવીશું એ 100% ઓથેન્ટિક રહેવાના છે. બરાબર, દરેક MCQ માટે આપણે PDF આપી દેવાના છે અને સાથે સાથે એક્સપર્ટની ટીમ, એક્સપર્ટની ફેકલ્ટી દ્વારા તમને વિડીયો એક્સપ્લેનેશન સાથે સમજૂતી પણ આપી દેવાના છે અને જેની અંદર તમામ બાબતો આપણે કવર કરી લેવાના છે. અને તેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, બરાબર, ત્યારબાદ રોડ સેફ્ટી, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, નિગમ માહિતી, ટિકિટ તેમજ ભાડા પ્રશ્નો, મોટર વ્હીકલ ટેક્સના નિયમો અને કોમ્પ્યુટરનો પાયાનો ઉપયોગ, આ તમામ બાબતોની પ્રેક્ટિસ આપણે કરાવી દેવાના છે. તો મિત્રો જોડાયેલા રહો શિક્ષણ સાથી ચેનલ સાથે અને ખૂબ જ ઓછા ભાવમાં માત્ર 299 રૂપિયા કે જે આપણે 1-2 દિવસ નાસ્તા માટે ઉપયોગ કરી લેતા હોય તો શિક્ષણ સાથી ચેનલની મેમ્બરશિપ મેળવો અને ખૂબ જ સરળ સમજૂતી અને ખૂબ જ ઓથેન્ટિક સોર્સ સાથેની તૈયારી માટે જોડાયેલા રહો શિક્ષણ સાથી ચેનલ સાથે. તો મિત્રો આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ પેપર સોલ્યુશન મોડેલ પેપર. જીએસઆરટીસી કંડક્ટર એક્ઝામનું મોડેલ પેપર લઈને આપણે આવી ગયા છે અને નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ મોડેલ પેપર આપણું બની રહેવાનું છે. તો અહીંયા મિત્રો તમે જોશો કે જીએસઆરટીસી કંડક્ટર મોડેલ પેપર છે અને આ મોડેલ પેપર આપણું નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ મોડેલ પેપર આપણે તૈયાર કર્યું છે. અને સૌથી પહેલો સેક્શન મિત્રો તમને ખબર જ છે કે પહેલો સેક્શન કયો છે, એ સામાન્ય જ્ઞાન, બરાબર, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન બનાવવાના 20 પ્રશ્નો આપણને આપી દેવાના છે અને તેના આધારે આપણે મિત્રો આગળ વધીશું. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો આપણને આવડે જ છે, બરાબર ને. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1 મે 1960. તો ઓપ્શન એ આપણો સાચો આન્સર બની રહેવાનો છે, બરાબર ને. અને એના વિશે તમને ખબર જ છે કે પહેલાં આપણું ગુજરાત અને મુંબઈ બંને બૃહદ મુંબઈ રાજ્ય સાથે જોડાયેલા હતા અને 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન તરીકે ઓળખાય છે. તો મિત્રો આપણે આન્સર લોક કરી દીધો છે. આન્સર કયો રહેવાનો છે મિત્રો? 1 મે 1960 એ આપણો આન્સર બની રહેવાનો છે, બરાબર. હમણાં જ 1 મે ગઈ ને આપણી 1 મે, બરાબર. 1 મે 1960 એ આપણો રાઈટ આન્સર બની રહેવાનો છે. આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો લોથલ, આ પ્રશ્નો અવારનવાર થતા હોય, ઘણા બધા એ વિઝિટ પર પણ જતા હોય, બરાબર. તો લોથલ આપણું ક્યાં છે મિત્રો? અમદાવાદ જિલ્લામાં છે. ક્યાં છે? એટલે સાચા આન્સરમાં આપણે અમદાવાદ મૂકી દીધું છે. અને ડિટેલમાં જો તમને પૂછવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અને એ પણ ભોગાવો નદીના કિનારે આ પ્રાચીન બંદર છે આપણું અને તે પ્રાચીન બંદર એ આપણું લોથલ બની જવાનું છે. પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાય મિત્રો તો આપણે ભૂલ કરવાની નથી. આગળ વધીએ મિત્રો. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? મિત્રો આપણને ખૂબ સારી રીતે ખબર છે કે એ પક્ષી કચ્છના રણમાં જોવા મળે. ક્યાં જોવા મળે મિત્રો? કચ્છના રણમાં, કે જેને આપણે સુરખાબ કહીએ, ફ્લેમિંગો પણ કહીએ. તો સુરખાબ ફ્લેમિંગો એ આપણો સાચો આન્સર બની રહેવાનો છે અને એ છે આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી, બરાબર. મોટે ભાગે આ પક્ષી ક્યાં જોવા મળે મિત્રો? કચ્છના રણમાં જોવા મળે. ક્યાં જોવા મળે? કચ્છના રણમાં, બરાબર. પ્રશ્ન 4, સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો આ પ્રશ્ન તો કોઈનો ખોટો પડવો જ ના જોઈએ. જ્યારે હું તમને સમજૂતી આપતો હોઉં ને તો ત્યારે તમારા માઇન્ડમાં સ્પાર્ક થઈ જ જવો જોઈએ
બરાબર. ઓપ્શન ના આપવામાં આવ્યા હોય ને તો પણ પહેલાં સ્પાર્ક થઈ જવો જોઈએ. બરાબર, કે સરદાર સરોવર ડેમ એ આપણી નર્મદા નદી ક્યાં આવેલી છે ખબર ને તમને? બરાબર, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ બનાવવામાં આવ્યું છે. અને એવું કેવડિયા એટલે એકતાનગર ખાતે નર્મદા નદી પર ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના સરદાર સરોવર ડેમ પણ આવેલી છે. બરાબર, એટલે તમારે મિત્રો અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખી દેવાનું છે કે સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. અને ડીપમાં આપણને પૂછવામાં આવે તો આપણે શું યાદ રાખવાનું? કેવડિયા એકતાનગર ખાતે. બરાબર, ક્યાં? નર્મદા નદી પર તો છે જ, પરંતુ કેવડિયા એકતાનગર ખાતે. ઓકે મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન 5, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર કોના શાસનકાળમાં બંધાયું હતું? અને આ પ્રશ્નો અગાઉ પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાયો હતો કે મોઢેરામાં જે સૂર્ય મંદિર આવેલું છે એ સૂર્ય મંદિર કોના શાસનકાળમાં બંધાયું હતું? તો મિત્રો તમારે ભીમદેવ પહેલો. કયો આન્સર આવશે? ભીમદેવ પહેલો. અને એ ભીમદેવ પહેલો મિત્રો એ સોલંકી વંશનો રાજા હતો. કયા વંશનો રાજા હતો? સોલંકી વંશનો રાજા હતો. અને એ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા ઈસવીસન 1026-27માં મંદિરનું નિર્માણ થયું હતું. યાદ રાખજો મિત્રો, ભૂલવાનું નથી. બરાબર, તો મિત્રો આગળ વધીએ. ગાંધીજીએ ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત કયા વર્ષે કરી હતી? કયા વર્ષે કરી હતી મિત્રો? આપણને બધાને ખબર છે, એ તો તારીખ સાથે યાદ રહેવું જોઈએ. 12મી માર્ચ અને 1930. કયું મિત્રો? 1930નું વર્ષ. અહીંયા તમને હાઇલાઇટ થતું દેખાતું હશે કે 1930 અને 12મી માર્ચ. ત્યારે એમણે અહીંયા તમે જોશો તો અહીંયા વિથ ડિટેલ આપણે તમને માહિતી આપી દીધી છે. 12 માર્ચ 1930ના રોજ. અને એનાથી આગળ વધીએ ને મિત્રો તો અહીંયા આપણે બધું જ આપી દીધું છે કે સાબરમતી આશ્રમથી મીઠા સત્યાગ્રહ માટે દાંડી કૂચ થઈ હતી. બરાબર, મીઠાના સત્યાગ્રહ માટે થઈ હતી, સાબરમતી આશ્રમથી થઈ હતી, 1930ના વર્ષમાં થઈ હતી. અને તારીખ પણ આપણે આપી દીધી છે, 12મી માર્ચના રોજ શરૂ થઈ હતી. મિત્રો યાદ રાખજો કે આપણે 1930 12 માર્ચ તારીખ યાદ રાખી લેવાની છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલો છે? તો મિત્રો એ તો આપણને બધાને ખબર છે. તમે જો ગુજરાતનો નકશો જોતા હશો, બરાબર, તો ગુજરાતનો નકશો તમે જોશો ને તો આપણને ખબર પડી જ જશે કે કયો જિલ્લો સૌથી વધારે દરિયા કિનારો ધરાવે. બરાબર, ખબર છે ને મિત્રો? કયો? કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ દેખા. આપણે કહીએ ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અહીંયા મિત્રો અહીંયા આપી દીધું છે કે કચ્છ જિલ્લાને ગુજરાતનો સૌથી લાંબો અને કેટલો મિત્રો? 406 કિલોમીટરનો. કેટલો? 406 કિલોમીટરનો દરિયા કિનારો કચ્છ જિલ્લાને જ મળી ગયેલો છે મિત્રો. કચ્છ જિલ્લાને લાગુ પડે છે. બરાબર, યાદ રાખી લેજો મિત્રો. આગળ વધીશું મિત્રો. ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો ગિરનાર પર્વત તો બધાને ખબર જ છે ને. બરાબર, ક્યાં આવેલો છે મિત્રો? જુનાગઢ જિલ્લામાં આવેલો છે. ક્યાં? જુનાગઢ જિલ્લામાં ઘણા બધા ફરવાના સ્થળો છે. અને એમાંનું ખૂબ જ પ્રખ્યાત, ખૂબ જ પ્રાચીન અને જેને પર્વતોનો રાજા કહેવાય, બરાબર ને, ગુજરાતના પર્વતોનો રાજા કહેવાય ને. અને આપણે ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરીએ ઉપર ટોપ વ્યૂ પર, તો એ આપણો છે ગિરનાર પર્વત. અને મિત્રો અહીંયા ડિટેલમાં આપણે આપી દીધી છે માહિતી કે જુનાગઢમાં આવેલો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. અને એનું ઊંચામાં ઊંચું શિખર છે ગોરખનાથ શિખર. મિત્રો જોયું ને મિત્રો, શિક્ષણ સાથી ચેનલ આપના માટે કેટલું ડિટેલમાં સ્ટડી કરાવે છે. તો મિત્રો યાદ રાખી લેવાનું છે, આપણી ભૂલ ના થવી જોઈએ. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન 9, પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? મિત્રો વલસાડ જિલ્લો તમને યાદ છે ને, કેરી માટે પ્રખ્યાત છે. તો એ વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકો છે. અને ઉમરગામ તાલુકામાં મિત્રો સંજાણ આવેલું છે. સંજાણ નામનું સ્થળ આવેલું છે. બરાબર, અને સંજાણ પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા. બરાબર, અને એ ક્યાંથી આવ્યા હતા મિત્રો? તમને ખબર? ઈરાનથી આવ્યા હતા. ક્યાંથી? ઈરાનથી આવેલા પારસીઓ વલસાડ જિલ્લાના સંજાણ બંદરે આશ્રય માટે આવ્યા હતા. એટલે મિત્રો યાદ રાખી લેવાનું. બરાબર, પારસીઓ સંજાણ. પ્રશ્ન 10, ગુજરાતની વડી અદાલત હાઈકોર્ટ, જેને આપણે કહીએ ઇંગ્લિશમાં,
તે કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો હાઈકોર્ટ તો આપણને બધું ખબર જ છે ને મિત્રો. કયા શહેરમાં આવેલી છે મિત્રો? એ હાઈકોર્ટ આપણી અમદાવાદ શહેરમાં આવેલી છે, બરાબર. તો યાદ રાખી લેવાનું છે મિત્રો આપણે, અહીંયા આપણી ભૂલ ના થવી જોઈએ. જો મિત્રો ખબર છે ને તો આપણને કે ગુજરાતની વડી અદાલત એ અમદાવાદ જિલ્લામાં આવેલી છે, બરાબર. અને એ તો આપણને ખબર હોવી જ જોઈએ, બરાબર ને, કારણ કે અવારનવાર આપણને જ્યારે જરૂર પડતી હોય તો આપણે ત્યાં જવું પડે ને. એટલે અમદાવાદ, અને એને આપણે હવે ગુજરાતી શબ્દો ઓછો વપરાતો હોય વડી અદાલત, પરંતુ ઇંગ્લિશ શબ્દ હાઈકોર્ટ શબ્દ વધુ વપરાય. તો મિત્રો એમાં આપણે યાદ રાખી લેવાનું છે કે અમદાવાદમાં સોલા વિસ્તારમાં છે. ક્યાં છે મિત્રો? સોલા વિસ્તારમાં, બરાબર. આપણે એક પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન પણ કાઢીએ, એટલા માટે વિદ્યાર્થીઓને કદાચ ડિટેલમાં પ્રશ્ન પૂછાઈ જાય ને તો અહીંયા તમને એવું લાગતું હશે ને કે 100 પ્રશ્નોનું મોડલ પેપર કરાવીએ છીએ, પણ એની સાથે આપણે બીજા પ્રશ્નો પણ આવરી લેતા હોઈએ, અને બીજા પ્રશ્નો આવરી લેતા હોઈએ ને એટલે તમારા 200-250 જેવા પ્રશ્નો થઈ જ જાય, બરાબર મિત્રો. તો મિત્રો આગળ વધીએ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો એ પ્રશ્નોનો જવાબ તો આપણને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવો જોઈએ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા, બરાબર. અને 1960માં ક્યારે મિત્રો? 1960માં રાજ્યની સ્થાપના થઈ, તો તે વખતે ડૉક્ટર જીવરાજ મહેતા આપણા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. 1960ની અંદર જ્યારે બૃહદ મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું, 1 મે 1960ના રોજ, આપણે અગાઉ વાત કરીને મિત્રો, 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત છૂટું પડ્યું ને તો ત્યારે પહેલાં જ મુખ્યમંત્રી આપણા ડૉક્ટર જીવરાજ મહેતા બની ગયા હતા, બરાબર. તો યાદ રાખવાનું છે મિત્રો. આગળ વધીએ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા નંબરે છે? તો મિત્રો પંજો યાદ રાખી લેવાનો તમારે. આપણા હાથમાં કેટલી આંગળી હોય? 5. અને આપણે શું કહીએ? પંજો કહીએ ને, બરાબર. પંચું કહીએ, બરાબર. તો અહીંયા તમારે એ શબ્દ યાદ રાખી લેવાનો છે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા ક્રમે આવે છે? 5મા ક્રમે આવે છે, બરાબર ને. અને એનું આપણે ડિટેલમાં પણ આપી દીધું છે કે રાજસ્થાન આવે પહેલાં, પછી આવે મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, પછી ઉત્તર પ્રદેશ, અને પછી આવશે આપણું ગુજરાત 5મા ક્રમે, બરાબર. સૌપ્રથમ તો તમારે રામ યાદ રાખી લેવાનું, એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, બરાબર. પછી ઉગુ, બરાબર. રામમ ઉગુ, એ રીતે તમે યાદ રાખી શકો. રામમ ઉગુ એટલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, અને 5મા ક્રમે આપણું આવશે ગુજરાત, બરાબર. મિત્રો પ્રશ્ન નંબર 13. કયા શહેરને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો ડાયમંડ સિટી ખૂબ જ પોપ્યુલર છે, અને ડાયમંડ શબ્દ સાંભળીએ ને, બરાબર, એટલે આપણને યાદ આવી જાય કયું શહેર? બરાબર, સુરત શહેર. કયું શહેર મિત્રો? સુરત શહેર. કારણ કે ત્યાં શું છે? સિલ્ક એટલે કાપડ, બરાબર, ટેક્સટાઇલ, અને ડાયમંડ એટલે હીરા ઉદ્યોગ વિશ્વભરમાં અહીં પ્રખ્યાત છે, બરાબર. એના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ એ વિશ્વભરમાં વર્લ્ડ વાઇડ ફેમસ છે, અને એટલા માટે સુરતને આપણે સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખીએ છીએ. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો ઉકાઈ ડેમ આપણો આવેલો છે તાપી નદી પર, બરાબર ને. એ તો આપણને બધાને ખબર જ છે. મધુબન બસ પણ ત્યાંથી આવતી હોય, મધુબન ઉકાઈ બસ, બરાબર ને. તો એ આપણો ઉકાઈ ડેમ જે છે એ તાપી નદી પર આવેલો છે, બરાબર. અહીંયા આપણે થોડું તાપી પર લોક કરી દઈએ છીએ. અને તાપી નદી પર બાંધવામાં આવેલો આ જે ડેમ છે ને, ઉકાઈ ડેમ, એ દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સિંચાઈ યોજના છે. દક્ષિણ ગુજરાતમાં જે બધા જિલ્લાઓ આવેલા છે ને મિત્રો, વલસાડ, નવસારી, સુરત, એ બધા જિલ્લાઓ છે ને, તો ત્યાં સિંચાઈના માટે સૌથી મોટામાં મોટી યોજના જો કોઈ હોય ને મિત્રો, તો તાપી નદી પર બાંધવામાં આવેલ ઉકાઈ ડેમ યોજના, બરાબર. ક્વેશ્ચન નંબર 15 મિત્રો. ભારતનું પ્રથમ 20/7 સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું છે? એટલે કે મિત્રો 24 કલાક ઓલવેઝ એવરી ટાઈમ સોલર એનર્જીથી ચાલતું ગામ આપણું ભારતનું કયું છે? અને તે છે મોઢેરા. મિત્રો કયું ગામ છે? મોઢેરા. અને તે ક્યાં આવેલું છે? એ આપણું મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ એ ભારતનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ છે મિત્રો. ગુજરાતનું એટલું નહીં, પરંતુ ભારતનું, બરાબર. ઘણી વખત શું થતું હોય કે આપણને એવું થતું હોય કે એ તો ગુજરાતનું જ હશે, પણ ના મિત્રો, ભારતનું ભારતનું 24/7 સૌર ઉર્જાથી ચાલતું પ્રથમ ગામ એટલે મોઢેરા
આપણે લોક કરી દેવાનું છે. પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? મિત્રો, ઘણા બધા પ્રશ્નોના જવાબમાં તમને કયો જવાબ મળશે? અમદાવાદ. કારણ કે અમદાવાદમાં એટલી બધી બાબતો આવેલી છે ને મિત્રો કે મોટાભાગની બાબતોમાં તમને અમદાવાદ જિલ્લાનો જવાબ બંધ બેસતો થશે. તો સીદી સૈયદની જાળી તમને ખબર છે મિત્રો ક્યાં આવેલી છે? મિત્રો, લાલ દરવાજા અમદાવાદ ખાતે સીદી સૈયદની જાળી તેની બારીક કોતરણી માટે પ્રખ્યાત છે કે એની કોતરણી, એનો જે આર્ટ છે બરાબર, તે ખૂબ જ જોવાવાળાનું ધ્યાન ખેંચે એવું છે અને એટલા માટે સીદી સૈયદની જાળી લાલ દરવાજા અમદાવાદ ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 17, ધોળાવીરા કે જે સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર છે તે કયા બેટ પર આવેલું છે? જોયું ને મિત્રો, અહીંયા ટ્વિસ્ટ આપી દીધો ને. ધોળાવીરા લોથલની જેમ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે ને, તો એ કયા બેટ પર આવેલું છે મિત્રો? તો એમાં આપણે યાદ રાખી લેવાનું છે કયા બેટ પર આવેલું છે મિત્રો. એ આવેલું છે આપણું ખદીર બેટ. કયા બેટ પર? ખદીર બેટ. અને ખદીર બેટ એ કચ્છના મોટા રણમાં આવેલો છે. ખદીર બેટ એ ક્યાં આવેલો છે મિત્રો? કચ્છના મોટા રણમાં ખદીર બેટ આવેલો છે અને એ ખદીર બેટમાં ધોળાવીરાના અવશેષો મળ્યા હતા અને એ છે આપણું ધોળાવીરા. બરાબર, આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 18, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં નોંધાય છે? મિત્રો, હવે અહીંયા બંને બે જવાબ આવી શકે છે. સૌથી વધુ વરસાદ પહેલાં આપણે વલસાડનું કપરાડા કહેતા હતા બરાબર, એટલે એ પણ આવી શકે અને હાલમાં ડાંગમાં વધારે પડે છે. તો અહીંયા આપણે બે જવાબ આપી દીધા છે બરાબર. તમારે પરીક્ષામાં જોવાનું મિત્રો કે તમને કયો ઓપ્શન આપેલો છે બરાબર. બંને આપેલા હોય તો તમને બંને સાચા આપવામાં આવશે અને જો બંને ના આપેલા હોય તો તમારે પહેલાં વલસાડ જોવાનું, વલસાડ ના હોય તો તમારે ડાંગ જોવાનું. બેમાંથી એક ઓપ્શન તો આપણને આપેલા જ હશે. તો અહીંયા મિત્રો આપણે યાદ રાખવાનું કે બંને આન્સર આપણા સાચા પડી જવાના છે, વલસાડ અને ડાંગ. બરાબર, તો મિત્રો આગળ વધીએ. અહીંયા આપણે ડિટેલમાં પણ કહી દીધું છે કે ધરમપુર, વલસાડ અને ડાંગમાં સૌથી વધુ વરસાદ પડે છે બરાબર. પરીક્ષામાં જો ધરમપુર હોય તો વલસાડ અન્યથા ડાંગ જિલ્લો સાચો ગણાશે. અહીં સરેરાશ ડાંગ સાચો છે. આપણે ડિટેલમાં તમને સમજૂતી આપી દીધી છે. આગળ વધીશું મિત્રો. નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ હોય છે? મિત્રો, નીતિ આયોગ શબ્દ આવે ને અને એના અધ્યક્ષની વાત આવે ને તો તમારે બિનચૂક એક જ શબ્દ યાદ રાખવાનો, જે ભારત દેશના જે વડાપ્રધાન હોય ને એ જ નીતિ આયોગના અધ્યક્ષ હોય. અને આપણા હમણાં વડાપ્રધાન કોણ છે મિત્રો? તમને ખબર ને મિત્રો કોણ છે? બધાને સારી રીતે ખબર છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી. તો એ નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ છે અને થોડા દિવસ પહેલાં જ હમણાં નીતિ આયોગની બેઠક પણ ગઈ અને નીતિ આયોગના ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ. એ બાબતથી પણ તમારે અલર્ટ થઈ જવાનું અને રીડ કરી લેવાનું બરાબર. અહીંયા આપી દીધું છે આપણે હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. આગળ વધીશું મિત્રો. 20મો પ્રશ્ન, વર્તમાન સમયમાં ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? તો મિત્રો અહીંયા તમારે શું યાદ રાખવાનું ખબર? ક્રિકેટની ટીમમાં કેટલા પ્લેયર હોય? કેટલા પ્લેયર ગ્રાઉન્ડ પર રમતા હોય? બરાબર, 11 પ્લેયર. તો અહીંયા તમારે એ રીતે યાદ રાખવાનું છે. હું તમને હિન્ટ્સ આપી દઉં છું, ટ્રીક આપી દઉં છું કે ક્રિકેટની ટીમમાં 11 ખેલાડીઓ હોય ને તો ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો એટલે એ બધી બાબતો આપણે નિભાવવાની હોય. ફરજો આપણી ડ્યુટી કહેવાય અને હક આપણે રાઇટ કહેવાય બરાબર. તો હક અને ફરજોમાં બહુ ફરક છે મિત્રો. અહીંયા ફરજોની વાત આવી છે બરાબર. તો ફરજો આપણી કેટલી છે? 11 બરાબર. અને એની ડિટેલમાં માહિતી પણ આપણે આપી છે કે 51 ક કલમ હેઠળ 11 મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ થાય છે. કઈ કલમ એવું પણ મિત્રો ઘણી વખત ડીપમાં આપણને પૂછતા હોય તો આપણે શું યાદ રાખવાનું મિત્રો કે 51 ક. કઈ કલમ મિત્રો? 51 ક બરાબર. તો મિત્રો આપણે જીકેના પ્રશ્નો આપણે કમ્પ્લીટ કર્યા છે અને હવે આપણે જઈએ છીએ વિભાગ 2. વિભાગ 2 તરફ જઈશું અને વિભાગ 2 આપણો ખાસ બની રહેવાનો છે રોડ સેફ્ટી. રોડ સેફ્ટીના 10 પ્રશ્નો જે 10 ગુણના થઈ રહેવાના છે. તો મિત્રો આપણે વિભાગ 2 જોઈશું રોડ સેફ્ટી. પહેલો પ્રશ્ન છે, કન્ટિન્યુ કરીએ તો આપણે 21મો પ્રશ્ન છે, ઝીબ્રા ક્રોસિંગ શેના માટે હોય છે? મિત્રો જ્યારે આપણે સ્ટ્રેટ જતા હોય ને બરાબર તો વર્ટિકલ આપણે જતા હોય અને શું કર્યું હોય કે હોરિઝોન્ટલ એટલે કે લેન્ડસ્કેપ આપણને પટ્ટા દેખાય બરાબર, થોડા સ્પેસ પર પટ્ટા પાડેલા હોય બરાબર, ઝીબ્રા ટાઈપના. તો એ ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા શેના માટે હોય? આપણને બધાને આ બેઝિક નોલેજ તો ખબર જ છે. શાના માટે હોય મિત્રો? પદયાત્રીઓ જે હોય ને એમને રસ્તો ઓળંગવા માટે હોય. શાના માટે હોય?
રસ્તા પર સફેદ પટ્ટા પાડેલા હોય ઝીબ્રા જેવા, બરાબર, ઝીબ્રાના બોડી પર કેવી રીતે સ્પોટ હોય, બરાબર, તો તે રીતે અહીંયા એ રાહદારીઓની સુરક્ષા માટે પાડેલા હોય કે તેઓ ઇઝીલી ક્રોસિંગ કરી શકે, બરાબર, એટલે પદયાત્રીઓના રસ્તો ઓળંગવા માટે એ પાડેલા હોય છે. પ્રશ્ન 22, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? એકદમ ઇઝી છે મિત્રો. જ્યારે ટાટ સેકન્ડરીનું પેપર હતું ને એમાં પણ આ એક વાક્ય હતું કે તમે રસ્તેથી જઈ રહ્યા હો અને લાલ લાઇટ દેખાય તો તમારે વાહન ફરજિયાત ઊભું રાખવાનું છે. યુ મસ્ટ હેવ ટુ સ્ટોપ યોર વ્હીકલ, બરાબર, તમારે વાહન ફરજિયાત ઊભું રાખવાનું છે. એટલે તમારે વાહન થોભાવવું પડે, બરાબર ને મિત્રો, એટલે વાહન ઊભું રાખો, વાહન થોભાવો, એ આપણો સાચો આન્સર બની રહેવાનું છે. રેડ એટલે તમારે મિત્રો ઊભું રાખી દેવું પડે, બરાબર ને. લાલ રંગ સ્ટોપનું સિગ્નલ છે જે વાહનને થોભાવવાનો આદેશ આપે છે. આગળ વધીશું મિત્રો. વાહનને ઓવરટેક કઈ બાજુથી કરવું જોઈએ? મિત્રો આપણે હાઈવે પર જતા હોઈએ ને, બરાબર, અને માની લો કે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર 3 ટ્રેક છે, બરાબર, 3 ટ્રેક હોય, આપણે સેકન્ડ ટ્રેક પર જતા હોઈએ, બરાબર, અને વાહનને આપણે ઓવરટેક કરવું હોય ને તો લીગલી આપણે કઈ સાઈડથી કરી શકીએ ખબર તમને મિત્રો? જમણી બાજુથી. કઈ બાજુથી? જમણી બાજુથી. કારણ કે લેફ્ટ સાઈડથી તમે ઓવરટેક કરો ને એ ખૂબ જ રિસ્કી હોય, બરાબર. હવે ધારો કે ત્રીજા ટ્રેક પર કોઈ જતું હોય, મતલબ કે લોકલ ટ્રેક પર કોઈ જતું હોય તો એની પાસે ઓવરટેકના 2 ટ્રેક રહેશે, બરાબર, બંને જમણી બાજુ બીજો અને ત્રીજો ટ્રેક રહેશે, બરાબર ને. એટલા માટે તમારે યાદ રાખી દેવાનું કે આપણે જે સાઈડ ડ્રાઇવિંગ કરતા હોય ને એ સાઈડથી જ આપણે ઓવરટેક કરવાનું, એટલું તમારે યાદ રાખી દેવાનું. આપણે ડ્રાઈવર કઈ સાઈડે બેસેલા હોય? જમણી સાઈડે બેસેલા હોય ને મિત્રો, કારમાં જમણી સાઈડ બેસેલા હોય ને તો જમણી સાઈડ જે સાઈડ ડ્રાઈવર હોય ને એ જ સાઈડથી વાહન ઓવરટેક કરાય, એવું તમારે યાદ રાખી દેવાનું, બરાબર. આગળ વધીશું મિત્રો. પીળી લાઇટ યલો સિગ્નલનો અર્થ શું થાય? વાહન ધીમું કરો અને વાહન થોભવા માટે તૈયાર કરો. એટલે અહીંયા થોભાવી નથી દેવાનું મિત્રો, પણ તમે વાહનની સ્પીડ તમારે બ્રેક કરવાની છે, સ્પીડ બ્રેક કરવાની અને રેડી ટુ સ્ટોપ, એટલે હવે થોભાવવા માટે તમારે તૈયારી કરવી પડશે. કારણ કે નક્કી નહીં, બરાબર, નક્કી નહીં ક્રોસિંગ ચાલુ થઈ જાય કે કંઈ પણ થાય તો તમારે વાહનને થોભાવવા માટે તૈયાર કરવું પડે. એટલા માટે વાહનને તમારે ધીમું કરવાનું હોય છે. અહીંયા શું કરવાનું હોય છે મિત્રો? ધીમું કરવાનું, બરાબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન 25, ત્રિકોણ આકારના ટ્રાફિક સાઇન બોર્ડ શું દર્શાવે મિત્રો? તો ત્રિકોણ આકારના જે ટ્રાફિક સાઇન બોર્ડ હોય ને તે આપણને શું બતાવે? વોર્નિંગ બતાવે. શું બતાવે? ચેતવણી, કે રસ્તાની આગળ જોખમો આવતા હોય. માની લો કે વળાંક આવતો હોય, શાર્પ ટર્ન આવતો હોય, બરાબર, બમ્પ આવતો હોય તો એની જ ચેતવણી આપે આપણને, બરાબર. અહીંયા આપણે ડિટેલમાં આપી દીધું છે. વળાંક આવતો હોય, બમ્પ આવતો હોય, બરાબર, આ રીતનો વળાંક હોય, બરાબર, પછી આ રીતનો બમ્પ હોય, બરાબર ને, તો એની આપણને ચેતવણી આપવા માટે ત્રિકોણ આકારનું ટ્રાફિક સાઇન બોર્ડ હોય છે. ચલો મિત્રો આગળ 26મા નંબરનો પ્રશ્ન. યુ ટર્ન લેતી વખતે કયું ઇન્ડિકેટર દર્શાવવું જોઈએ? તો યુ ટર્ન તમે જ્યારે લેવાના હોવ, યુ ટર્ન એટલે મિત્રો ખબર ને મિત્રો, યુ આકારનો ટર્ન તમે લેવાના હોય અને ત્યારે તમારે જમણી સાઈડનું ઇન્ડિકેટર બતાવવું પડે, બરાબર. કારણ કે યુ ટર્ન હંમેશા જમણી બાજુએથી લેવાતો હોય એટલે આપણે જમણું ઇન્ડિકેટર બતાવવું પડે. ચલો આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 27, ગોળ આકારના ટ્રાફિક ચિહ્નો શું દર્શાવે છે? તો ગોળ આકારના જે ટ્રાફિક ચિહ્નો હોય ને તો તે શું બતાવે મિત્રો? આદેશ, ફરજિયાત નિયમો. આદેશ અને ફરજિયાત નિયમો એટલે કે અહીંયા નો પાર્કિંગ, સ્પીડ લિમિટ વગેરે ફરજિયાત કાયદા દર્શાવવા માટે ગોળ સાઇન વપરાય છે. સર્કલ આકારનો સાઇન હોય ને તો તમારે મિત્રો યાદ રાખવાનું કે અહીંયા પાર્કિંગ ના થાય, નો પાર્કિંગ, સ્પીડ લિમિટ કરી દેવી પડે. નહીં તો શું થાય મિત્રો કે સર્કલ ટ્રાફિક સિમ્બોલનું આપણે ઉલ્લંઘન કરીએ ને, બરાબર, મેન્ડેટરી સાઇન્સનું આપણે ઉલ્લંઘન કરીએ ને તો પછી ફાઇન આવી જાય. અને ફાઇન તો હવે ડિજિટલી ડાયરેક્ટ આપણા મોબાઈલમાં ઈ વાહન નામના મેસેજથી આવી જાય ને મિત્રો, ઈ વાહન એમ કરીને આવી જાય, બરાબર. અને પછી આપણે એ નંબર નાખીને જોઈએ ને બ્રાઉઝર પર ઓપન કરીને તો 1000 રૂપિયા, 500 રૂપિયા, 2000, 5000 જેવા હોય તો ઘણા બધા ફાઇન છે, બરાબર. અને પછી એ સમય મર્યાદાની અંદર આપણે ભરવા પડે, બરાબર. તો મિત્રો યાદ રાખજો કે આપણે જે આદેશ અને ફરજિયાત નિયમો જે છે તો એના માટે આપણે ગોળ આકારના ટ્રાફિક ચિહ્નોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 28, ટ્રાફિક જંકશન પર જો કોઈ પોલીસ કર્મચારી હાથથી ઇશારો કરતો હોય, જો મિત્રો યાદ રાખજો, ટ્રાફિક જંકશન પર કોઈ પોલીસ કર્મચારી હાથથી ઇશારો કરતો હોય અને સિગ્નલ ચાલુ હોય તો કોનું પાલન કરવું? મિત્રો સિગ્નલનું પાલન કરવું કે પોલીસ કર્મચારીનું પાલન કરવું? મિત્રો તો એ તો આપણને સાહિત્ય ખબર હોવી જોઈએ મિત્રો. કોનું આપણે પાલન કરવાનું? ટ્રાફિક પોલીસનું પાલન કરવાનું, બરાબર. કારણ કે એ
જીવંત વસ્તુ છે, બરાબર. ટ્રાફિક સિગ્નલ એ મેકેનિઝમ છે, બરાબર. જ્યારે ટ્રાફિક પોલીસ એ જીવંત છે અને જે લાઈવ વસ્તુ જે હોય તો તેની ઇફેક્ટ વધારે થતી હોય અને એ લીગલી છે, એટલા માટે આપણે ટ્રાફિક પોલીસ જે મેન્યુઅલ કંટ્રોલ કરતો હોય, બરાબર ને, મેન્યુઅલ કંટ્રોલ કરતો હોય તો એમને પરિસ્થિતિ વધારે ખબર પડે, વાસ્તવિક પરિસ્થિતિ એવું વધારે સમજી શકે. એટલા માટે મિત્રો સૌપ્રથમ આપણે ટ્રાફિક પોલીસનું ધ્યાન રાખવું, એમની જે સૂચના હોય એનું પાલન કરવું, ત્યારબાદ આપણે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, બરાબર ને. પ્રશ્ન નંબર 29, જો રસ્તાની વચ્ચે સળંગ પીળી અથવા સફેદ લાઈન દોરેલી હોય તો મિત્રો સળંગ પીળી અને સફેદ લાઈન દોરેલી હોય ને, સળંગ, તો મિત્રો લાઈન ઓળંગવાની મનાઈ છે. એટલે એ લાઈન તમે ઓળંગી ના શકો. કેમ લાઈન ઓળંગી ના શકો મિત્રો? ખબર ને તમને? ખબર કે એ તમારું લેન બતાવે. શું બતાવે મિત્રો? એ તમારું લેન એટલે તમારો ટ્રેક બતાવે. અને ઓવરટેક માટે લાઈન ઓળંગવી નહીં, કારણ કે તમારી લાઈન છે તો તમે તમારી લાઈનમાં જ રહો, બરાબર. એટલે એ બતાવે છે કે લાઈન ઓળંગવાની મનાઈ છે. પ્રશ્ન 30, દ્વિચક્રી વાહન એટલે ટુ વ્હીલર આપણે બોલીએ, એની પર મુસાફરી કરતી વખતે કોના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? મિત્રો ફક્ત ડ્રાઈવર માટે પણ નહીં, બરાબર, અને પાછળ બેસનાર માટે પણ નહીં, બંનેના માટે ફરજિયાત છે મિત્રો, બંનેના માટે, બરાબર. ડ્રાઈવર અને પાછળ બેસનાર બંને માટે. કારણ કે આપણું મુસાફરીના નિયમો શું કહેવા માંગે કે બંનેનું સુરક્ષા અનિવાર્ય છે, બરાબર. અહીંયા આપણે ડિટેલમાં આપી દીધું છે કે નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવનાર અને પાછળ બેઠેલ એટલે પિલિયન રાઇડર, બરાબર, બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. ડ્રાઈવર એન્ડ પિલિયન રાઇડર બોથ બંનેના માટે ફરજિયાત છે. આગળ વધીશું મિત્રો. હવે આપણે 30 પ્રશ્નો પૂરા કર્યા છે અને આગળનો આપણો જે વિભાગ છે તે ગુજરાતી વ્યાકરણનો બની રહેવાનો છે. ગુજરાતી વ્યાકરણના પણ તમને ધોરણ 12ના લેવલના, ધોરણ 12ની કક્ષાના આપણને પ્રશ્નો પૂછાય અને તે 10 પ્રશ્નો પૂછાય. તો મિત્રો અહીંયા શું છે કે 10 પ્રશ્નો જ્યારે આપણને ગુજરાતી વ્યાકરણના પૂછાતા હોય તો એની તૈયારી પણ આપણી અનિવાર્ય બની રહે. તો મિત્રો આપણે આગળ વધીશું અને જોઈશું આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. મિત્રો આ પ્રશ્નનો જવાબ તો આપણને બચપનથી આવડે ને મિત્રો. આકાશ એટલે શું? ગગન. અહીંયા બીજા બધા જે ઓપ્શન આપ્યા છે ને એ આપણે વિચારવાના થતા નથી, બરાબર. પ્રશ્ન 32, અંધકાર શબ્દનો વિરોધી શબ્દ. તો અંધકાર તો મિત્રો આપણને ખબર જ ને, રાત થઈ હોય તો દિવસ થાય ને, તો અંધકાર થયો હોય તો શું થાય? અજવાળું થાય, પ્રકાશ થાય, બરાબર. તો એ આપણો સાચો અર્થ બની ગયો ને. એટલે શું મિત્રો થશે? અંધકારનો વિરોધી શબ્દ અજવાળું થાય, પ્રકાશ થાય. ચલો, સંધિ છોડો. હિમાલય શબ્દની સંધિ આપણે છોડવાની છે. તો મિત્રો ખૂબ જ ઇઝી છે, હિમ વત્તા આલય. માં જે છે ને મિત્રો, તે માં આપણે છૂટો પાડી દઈશું કે હિમ વત્તા આલય બરાબર, અ વત્તા આ એટલે આ થાય. તો મિત્રો મ વત્તા આ બરાબર માં થાય. તો હિમ વત્તા આલય એ આપણો સાચો જવાબ બની રહેવાનો છે. હિમ વત્તા આલય એટલે હિમાલય. આગળ વધી મિત્રો. પ્રશ્ન 34, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હવે આપણને શબ્દ સમૂહ આપ્યો છે જેની પત્ની મરણ પામી હોય તેવો પુરુષ. તો મિત્રો અહીંયા ઘણા ઉતાવળ કરી દેતા હોય, બરાબર, વિધવા કરી આવતા હોય, પરંતુ પુરુષના માટે પૂછ્યું છે મિત્રો. શાના માટે પૂછ્યું છે? અહીંયા શબ્દ આપી દીધો છે પુરુષ. અને પુરુષના માટે જ્યારે પૂછે ને, જેની પત્ની મૃત્યુ પામી હોય ને એવા પુરુષને વિધુર કહેવાય. શું કહેવાય મિત્રો? વિધુર કહેવાય. એટલે અહીંયા આપણે ભૂલો કરવાની નથી. પ્રશ્ન 35 મિત્રો, આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઘણી વખત આપણે વાત કરતા હોઈએ ને તો ઘણી બધી સ્ત્રીઓ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા હોય કે અમે એમને આ વાત કરતા હતા ને તો એવો તો આંખ આડા કાન કરી ગયા. તો આંખ આડા કાન કરી ગયા એટલે મિત્રો શું ખબર? કે એમની પોતાની અથવા એમના સંબંધીની વાત હોય ને તો એ ધ્યાન ન આપતા હોય ને એવું કરી જાય, ધ્યાન ન આપતા હોય એવું કરી જાય, અથવા તો વાતને અવગણી દે, તો એને કહેવાય આંખ આડા કાન કરવા, બરાબર. અને એ એનો અર્થ છે, ધ્યાન ન આપવું અથવા તો વાતને અવગણવી. અને કોઈપણ વાત સાંભળ્યા છતાં તેના પર ધ્યાન ન આપવું તો તેને આંખ આડા કાન કર્યા કહેવાય. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 36, સમાસને ઓળખાવો. માતા પિતા સમાસ આપ્યો છે આપણને અને એને આપણે જ્યારે છૂટો પાડીએ ને મિત્રો તો માતા અને પિતા. અને જ્યારે માતા અને પિતા, રાત અને દિવસ, સુખ અને દુઃખ, આવા બધા જ્યારે મિત્રો અને શબ્દથી જોડાયેલા શબ્દો આવે ને તો એ આપણો સમાસ બની જવાનો છે દ્વંદ્વ સમાસ. કારણ કે એમાં દ્વંદ્વ આવે, બે શબ્દોનું દ્વંદ આવે તો એને દ્વંદ્વ સમાસ કહેવાય, બરાબર. પ્રશ્ન 37, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? અહીંયા મિત્રો જો
મેં આગળ છે ને એક ટાટ સેકન્ડરી પેપરનું પણ આપણે એક વિડીયો મૂક્યો હતો, તો તેમાં પણ મેં કીધું હતું કે કદાચ અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી વધુ સાચી જોડણીવાળો જો કોઈ શબ્દ પૂછાયો ને તો તે આશીર્વાદ છે મિત્રો. કયો શબ્દ છે? આશીર્વાદ. તો અહીંયા આપણો સાચો આન્સર બની રહેવાનો છે, સાચી જોડણી છે આશીર્વાદ, અને એ ગુજરાતી ભાષાના નિયમ મુજબ સાચી જોડણી છે. આગળ વધીશું મિત્રો. અલંકાર ઓળખાવો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. જ્યારે કોઈ વાક્યમાં જેવું શબ્દ આવે ને મિત્રો, જેવું, બરાબર, જેવું શબ્દ આવે, અહીંયા તમને દેખાતો હશે જેવું શબ્દ, અહીંયા હું તમને બતાવી દઉં છું જેવું શબ્દ, બરાબર. તો એ જેવું શબ્દ આવે ને મિત્રો તો ઉપમા અલંકાર બની જાય. કયો અલંકાર બની જાય? ઉપમા અલંકાર. અને અહીંયા મારાથી ઉત્પ્રેક્ષામાં પણ થઈ ગયું હતું. આપણો ઉપમા અલંકાર બનશે. શું બનશે? ઉપમા. ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે આવે મિત્રો? જાણે જેવા શબ્દો આવે ને, જાણે, બરાબર, તો ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. પણ અહીંયા આપણે જેવું, કેવા શબ્દો યાદ રાખવાના છે? જેવું. એ જેવું જે છે ને મિત્રો એ ઉપમાવાચક શબ્દ છે, જેવું, અને એટલે એ આપણું બની જવાનું છે ઉપમા અલંકાર. બરાબર, યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય. હવે શિખરીણી છંદમાં કેટલા અક્ષર હોય છે? તો મિત્રો શિખરીણી છંદ, એક ઉદાહરણ તમને આપી દઉં. અસત્યોમાં હેથી હે પ્રભુ, એ જે આપણું છે ને, અસત્યોમાં હેથી પ્રભુ, એ વાક્ય છે. તમને યાદ હશે જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે આ શીખવામાં આવતું. તો એ કેટલા અક્ષરનું હોય? 17. બરાબર. એમ જોવા જઈએ ને મિત્રો, શિખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરણી, આ બધા જ છંદ 17 અક્ષરના. કેટલા અક્ષરના? 17 અક્ષરના. એ યાદ રાખી લેવાનું મિત્રો તમારે, બરાબર. 17 કા ખતરા એવું યાદ રાખી લેવાનું, બરાબર ને? કારણ કે શિખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી છંદ એ બધામાં 17 અક્ષર છે. આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 40. વાક્યમાંથી વિશેષણ ઓળખો. રમેશે લાલ શર્ટ પહેર્યું છે. મિત્રો વિશેષણ એટલે શું તમને ખબર ને? વિશેષણને આપણે કિચનના અર્થમાં જોઈએ ને તો સબ્જી બનાવતા હોય ને તો તેમાં આપણે મસાલો નાખીએ, મીઠું મરચું મસાલો, તો એ વધારાનું જે હોય ને, બરાબર, તો તેને કહેવાય વિશેષણ. અને વિશેષણ એ નામના અર્થમાં વધારો કરે. કોના અર્થમાં વધારે? નામના અર્થ. અહીંયા નામ કયું છે? શર્ટ. અને શર્ટ છે. હવે રમેશે શર્ટ પહેર્યું છે એવું આપણે બોલીએ ને તો ચાલી જાય, પણ આપણે શું વધારો કરીએ કે વિશેષતા લાવીએ કે રમેશે તો લાલ શર્ટ પહેર્યું છે. તો એ લાલ જે શબ્દ છે ને મિત્રો એ આપણો બની જવાનો છે. શું બની જવાનું છે મિત્રો? વિશેષણ. શું બની જવાનું છે? વિશેષણ. બરાબર, યાદ રાખી લેજો મિત્રો, બરાબર. નામના અર્થમાં જે શબ્દ વધારો કરે ને એને વિશેષણ કહેવાય, અને ક્રિયાપદના અર્થમાં વધારો કરે ને એને ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર. તો મિત્રો આપણે ગુજરાતીનો સેક્શન કમ્પ્લીટ કર્યો છે અને આવી ગયા છે આપણે અંગ્રેજી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, અને એનું લેવલ ધોરણ 12 સુધીનું લેવાના છે, અને એના પણ આપણે 10 પ્રશ્નો કરી લેવાના છે. તો મિત્રો આપણે જોઈશું હવે અંગ્રેજી વ્યાકરણના 10 પ્રશ્નો. બરાબર મિત્રો, ચલો તો મિત્રો થઈ જાઓ તૈયાર. પહેલો જ પ્રશ્ન આપણને આપી દીધો છે, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ આર્ટિકલ. આર્ટિકલનો પ્રશ્ન આપી દીધો છે કે યોગ્ય આર્ટિકલ મૂકો. હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. મિત્રો અહીંયા એચ આપ્યો છે, ફર્સ્ટ લેટર કયો આપ્યો છે? આપણે ખાલી જગ્યા પછીનું જોવાનું આર્ટિકલમાં. એચ લેટર આપ્યો છે તો તમને તો શું ખબર કે AEIOU આવે ને તો જ આપણે એન મૂકવાનું, નહીં તો નહીં મૂકવાનું. પણ એવું નથી મિત્રો, આપણે એના ઉચ્ચાર પર ચાલવાનું છે. શેના પર ચાલવાનું છે? ઉચ્ચાર પર. ઓનેસ્ટ, આપણે હોનેસ્ટ એમ નથી બોલતા, આપણે શું બોલીએ? ઓનેસ્ટ. બરાબર ને મિત્રો? ઓનેસ્ટ બોલીએ ને આ શબ્દ પર જવાનું છે, ઓનેસ્ટ. બરાબર, ઓનેસ્ટ. ઓ બોલીએ, પહેલાં શું બોલીએ આપણે મિત્રો? ઓ. અને ઓ બોલીએ ને એટલે એની આગળ કયો આર્ટિકલ આવે મિત્રો? ખબર ને? એન આવે. કયો આર્ટિકલ આવે? એન. તો મિત્રો અહીંયા એન આર્ટિકલ, બી ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે. બરાબર, આગળ વધીશું મિત્રો. વોટ ઇઝ ધ પ્લુરલ ફોર્મ ઓફ ચાઇલ્ડ? ચાઇલ્ડ એટલે બાળક. તો બાળકનું પ્લુરલ ફોર્મ એટલે બહુવચનનું રૂપ કયું છે? તો મિત્રો ઘણા બધા બાળકો. કેટલા બાળકો? ઘણા બધા બાળકો. તો તે આપણું બની જવાનું છે ચિલ્ડ્રન. બરાબર, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, એ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 43. ચૂઝ ધ કરેક્ટ ઓપોઝિટ વર્ડ ફોર બ્રેવ. બ્રેવ એટલે મિત્રો, બ્રેવ એટલે શું ખબર તમને? બ્રેવ એટલે બહાદુર. અને બહાદુર હોય તો તેનો ઓપોઝિટ કયો વર્ડ છે મિત્રો? અહીંયા તમારે ધ્યાન આપવાનું છે. ઓપોઝિટ એટલે કયો? વિરોધી. કયો શબ્દ મિત્રો? વિરોધી શબ્દ. તો વિરોધી શબ્દ બ્રેવ એટલે બહાદુર. બહાદુરનું વિરોધી શબ્દ પહેલાં તો તમને ગુજરાતીમાં આવડવો જોઈએ. બહાદુરનું થઈ જાય ડરપોક. તો ડરપોકનું આપણે શું કરીશું મિત્રો? ડરપોકનું આપણે કરીએ છીએ કાવડ. કાવડ એટલે શું ખબર? ડરપોક. આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 44.
આઈ ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ નાવ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ હેલ્પિંગ વર્બ, એટલે સહાયકારક ક્રિયાપદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તમારે મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની આવે ખાલી જગ્યામાં. શું યાદ રાખવાની ખબર? કે પાછળ જો આઈએનજી વાળું આપ્યું હોય ને, બરાબર, અને નાવ શબ્દ છેલ્લે આપ્યો હોય ને, તો ત્રણ શબ્દોમાંથી એક શબ્દ આવે. કયા કયા? એમ, ઇઝ અને આર. આ ત્રણ શબ્દોમાંથી એક શબ્દ આવે, બરાબર. તો અહીંયા આપણે લઈ લેવાનું છે. શું લઈ લેવાનું છે? પહેલાં કયો શબ્દ આપ્યો છે? આઈ. તો આઈની સાથે શું વપરાય તમને ખબર ને મિત્રો? આઈની સાથે શું વપરાય? એમ વપરાય. તો એમ આપણો બની જવાનો છે સાચો આન્સર. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. બરાબર, આગળ વધીએ મિત્રો. ચેન્જ ધ વોઇસ. હવે પેસિવ વોઇસમાં આપણને ફેરવવા માટે કીધું છે, અને વાક્ય આપણને શું આપ્યું છે મિત્રો? વાક્ય આપણને આપ્યું છે હી રાઇટ્સ અ લેટર, કે તે પત્ર લખે છે. બરાબર. અહીંયા આપણે બીજા શબ્દ પર ખાસ જવાનું છે. કયા શબ્દ પર? બીજા શબ્દ પર. રાઇટ્સ. રાઇટ્સ જે છે ને મિત્રો, એ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ છે. અને પ્રેઝન્ટ ટેન્સનું જ્યારે ફોર્મ હોય ને, તો ત્યારે એનું જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ ને, તો ત્યારે એમિઝાર આવે અને V3 ફોર્મ આવે. બરાબર. તો એ આપણે આગળ જોઈએ. પહેલાં આપણે ઓબ્જેક્ટથી શરૂઆત કરીશું કે અ લેટર. શું આવશે મિત્રો? અ લેટર ઇઝ, પછી રાઇટ્સનું આપણે V3 ફોર્મ લખવાનું છે. રિટન. ઇઝ રિટન, પછી બાય લખીશું અને હીનું આપણે કરીશું હિમ. બરાબર. અ લેટર ઇઝ રિટન બાય હિમ. બરાબર. અને અહીંયા આપણે આપી દીધું છે કે જ્યારે આપણે પેસિવમાં ફેરવવાના હોય ને, ત્યારે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, આ આપણી વાક્ય રચના થશે. મેં તમને પહેલાં જ કીધું કે આપણે અહીંયા ક્રિયાપદ કયું છે ને, તે જોઈ લેવાનું. અહીંયા રાઇટ્સ એ વર્તમાન કાળનું ક્રિયાપદ હોય ને, તો એને જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ ને, તો ત્યારે એમિઝાર આવે અને પછી V3 ફોર્મ આવે અને પછી બાય અને સબ્જેક્ટ આવશે. બરાબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 46. ચૂઝ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ ગો. અહીંયા મિત્રો ખૂબ ઇઝી છે, આ બધાને આવડવું જ જોઈએ. ગો છે ને, તો ગોનું પાસ્ટ ટેન્સનું ફોર્મ પૂછ્યું, તો ગોનું શું આવે મિત્રો? વેન્ટ આવે. કયું આવે? વેન્ટ એ V2 છે, ગો એ V1 છે, અને ગોન અહીંયા આપણે ડિટેલમાં માહિતી આપી દીધી છે મિત્રો તમને. અહીંયા ડિટેલમાં ગોન એ V3 કહેવાય. બરાબર ને? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 47. સી હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત. ખાલી જગ્યા 2010. જો મિત્રો 2010 સ્પેસિફિક ટાઈમ આપી દીધો. શું આપી દીધું? સ્પેસિફિક ટાઈમ. 2010 એ સ્પેસિફિક ટાઈમ આપ્યો ને, તો સ્પેસિફિક ટાઈમ જ્યારે આપવામાં આવે ને, ત્યારે મિત્રો સીન્સ આવે. શું આવે? સીન્સ. ચોક્કસ સમય આપી દીધો કે એ લોકો 2010થી જ ગુજરાતમાં રહેતા છે. તો ચોક્કસ સમયની જ્યારે પણ વાત આવે ને મિત્રો, તો ત્યારે આપણે સીન્સ વાપરીએ છીએ. તો આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે સીન્સ. ક્વેશ્ચન નંબર 48. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. હવે કમિટીની સ્પેલિંગ, મિસક્લેનસની સ્પેલિંગ, આ બધી સ્પેલિંગ અવારનવાર પૂછાય. તો અહીંયા તમારે છે ને મિત્રો વાંચવાથી કામ ના ચાલે. તમારે શું કરવું પડે ખબર? તમારે કમિટીની સ્પેલિંગ લખવી જ પડે, અને એ તમારે મોડે જ કરવી પડે. COMMI, પછી TT, અને પછી પાછું EE. બરાબર. અહીંયા EE. જો મિત્રો મેં લખીને CO, પછી MM, પછી I, પછી TT અને EE. બરાબર. અહીંયા ત્રણ વસ્તુ ડબલ આવે, M, T અને E. COMMI, TTEE. આ કમિટીની આપણી કરેક્ટ સ્પેલિંગ બની જવાની છે. એટલે મિત્રો અહીંયા કમિટી, આ સ્પેલિંગ સાચી થઈ જશે. ક્વેશ્ચન નંબર 49. ધ બસ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ બસ સ્ટેશન. તો અહીંયા પ્રેપોઝિશન મૂકવા કીધું છે આપણને. નામ યોગી અવ્યય જે સંબંધ બતાવે તે મૂકવાનું છે. તો ધ બસ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ બસ સ્ટેશન. તો બસ સ્ટેશનની ઉપર તો નહીં ઊભી રહેવાની ને મિત્રો, એ ક્યાં ઊભી રહેવાની? બસ સ્ટેશને ઊભેલી છે. અને જ્યારે પણ આવા સ્થળની વાત આવે તો ત્યારે આપણે એટ આન્સર આપીશું. શું આપીશું? એટ. તો અહીં મિત્રો ચોક્કસ સ્થળ દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. એટ એ પ્રેપોઝિશન છે, અને ચોક્કસ સ્થળ જ્યારે દર્શાવવાનો હોય તો ત્યારે એટનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 50. સિનોનિમ. સમાનાર્થી શબ્દ આપો. હેપી. હેપીનો સમાનાર્થી શબ્દ આપવાનો છે, અને હેપીનો સમાનાર્થી શબ્દ આપણો થઈ જવાનો છે. કયો થઈ જવાનો છે મિત્રો? જોયફુલ. જોયફુલ. કારણ કે બાકીના શબ્દો કેવા છે? જો મિત્રો, સેડ એટલે ઉદાસ, એંગ્રી એટલે ગુસ્સામાં, અને ક્રાય એટલે રડવું. તો એ આપણા
સમાનાર્થી શબ્દ સિનોનિમ બનતા નથી. અહીંયા હેપી એટલે ખુશ અને એના સમાનાર્થી શબ્દ સિનોનિમ વર્ડ્સ જોયફુલ, ચીયરફુલ એવા બધા થઈ જવાના છે. તો મિત્રો આપણે 50 પ્રશ્નો કમ્પ્લીટ કર્યા છે અને હવે આપણો વિભાગ 5 પર આપણે પહોંચી ગયા છે. અને આપણો વિભાગ 5 છે કયો છે મિત્રો? જો તમે અહીંયા કયો છે મિત્રો વિભાગ 5 આપણો? વિભાગ 5 આપણો થઈ જવાનો છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગ. મિત્રો અહીંયા તમારો રિઝનિંગના પ્રશ્નો આવી જવાના છે, બરાબર? તો આપણે રિઝનિંગના પ્રશ્નો પણ કરી દેવાના છે મિત્રો. રિઝનિંગના પ્રશ્નોમાં આપણે પૂરેપૂરા માર્ક મેળવી જ લેવાના છે, કારણ કે શિક્ષણ સાથી ચેનલ તમને ડિટેલ સ્ટડી અને ઓથેન્ટિક તૈયારી કરવા માટે તૈયાર છે. ઓથેન્ટિક તૈયારી કરાવે છે, ડિટેલ સ્ટડી કરાવે છે. અને મિત્રો મેં તમને અગાઉ કીધું ને, શું કીધું મિત્રો? યાદ કરો કે આપણી જે મેમ્બરશિપ છે ને મિત્રો, એ મંથલી ફક્ત ને ફક્ત 299 રૂપિયા. આટલા રૂપિયા તો આપણે મંથલી, કેટલા રૂપિયા મિત્રો? 299 રૂપિયા. આટલા રૂપિયા તો આપણે નાસ્તામાં ખર્ચ કરી દઈએ ને, બરાબર ને? તો આપણે શિક્ષણ સાથી ચેનલ, કોને? શિક્ષણ સાથી ચેનલની મેમ્બરશિપ લઈ લેવાની છે અને આપણે આ બધા જ કન્ટેન્ટના વિડીયો એમને પ્રોવાઈડ કરી દેવાના છે. એટલા માટે મેમ્બરશિપ મિત્રો મેળવી લેવી અને તૈયારી આપણે જોરદાર ચાલુ કરી દેવાની છે. અને શિક્ષણ સાથી ચેનલ તમને કંડક્ટર GSRTC કંડક્ટર બનાવીને જ રહેશે. એટલા માટે મિત્રો મેમ્બરશિપ લેવાનું ચૂકશો નહીં, ભૂલશો નહીં, કારણ કે શિક્ષણ સાથી ચેનલ જે અફોર્ડેબલ તમને એક્ઝામની તૈયારી કરાવે છે અને ડિટેલ કરાવે છે, ઓથેન્ટિક કરાવે છે વિથ અફોર્ડેબલ. ઓકે મિત્રો, તો બધાને પરવડે એવું છે. તો મિત્રો આપણે આગળના પ્રશ્ન પર જઈએ. 51મો પ્રશ્ન, બરાબર મિત્રો? 51મો પ્રશ્ન છે આપણો, નંબરની સિરીઝ આપી દીધી છે, શ્રેણી પૂર્ણ કરો, બરાબર? તો અહીંયા શું થશે મિત્રો? પહેલાં આપણે શ્રેણીનો અભ્યાસ કરીશું. 2, 4, 8, 16. તો અહીંયા શું છે મિત્રો? તમને ખબર છે કે દરેક સંખ્યાને 2 વડે ગુણવામાં આવે છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 16 પછી શું થશે મિત્રો? 16 દુ આવી જશે 32, બરાબર? એટલે 32 આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે, બરાબર ને? એમાં શું કરવાનું છે મિત્રો કે 2 વડે ગુણવાનું છે. હવે 16 આપ્યા છે તો 16ને આપણે 2 વડે ગુણીએ એટલે કેટલા થઈ જવાના છે? 32, બરાબર ને? તો એ 32 આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે, બરાબર? એટલે ઇઝી છે આન્સર મિત્રો. ક્વેશ્ચન નંબર 52. કોઈ સાંકેતિક ભાષામાં A = 1, B = 2, C = 3 હોય તો CAT બરાબર શું થાય? એટલે મિત્રો શું છે? આલ્ફાબેટનો નંબર આપણે લખવાનો છે, ABCD આલ્ફાબેટ. તો એનો 1 નંબર હોય તો Cનો 3 નંબર મિત્રો, બરાબર? તો CAT બરાબર શું થાય? તો મિત્રો CAT બરાબર શું થવાનું? તમે જુઓ, C બરાબર 3 થાય, A બરાબર A થાય અને T બરાબર 20 થાય, બરાબર? C બરાબર, જો મિત્રો કે C બરાબર આપણા કેટલા થાય? C બરાબર 3 થાય, બરાબર? પછી A બરાબર 1 થવાનો અને T બરાબર 20 થવાના, બરાબર ને? તો એ 3નું આપણે ટોટલ કરી દેવાનું. તો 20 + 1 + 3 એટલે કેટલા થવાના? 24. તો 24 આપણો કરેક્ટ આન્સર બની જવાનો છે, બરાબર? તો મિત્રો આ જે સાંકેતિક ભાષાનો પ્રશ્ન હતો એવા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય. પછી આગળ જઈશું મિત્રો. 500ના 20% કેટલા થાય? તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે ખબર? 500ના 20% એટલે 500 અને 20 એ બધું નથી જોવાનું તમારે. તમારે શું કરવાનું છે ખબર? તમારે એટલું જ કરવાનું છે કે 20 પંચા કેટલા થાય? 20 પંચા 100 થાય અને એની પાછળ 500ના 2 મીંડા મૂકી દઈએ, બરાબર? અને ટકા જ્યારે કરવાના હોય ને ટકા, તો ત્યારે આપણે છેલ્લા 2 ઉડાવી દેવાના, 0. એટલે કેટલા ટકા થયા? 500ના 20% એટલે 0. તો આપણો આન્સર આવી ગયો ને મિત્રો, 0. એ 100 આન્સર આવી ગયો ને આપણો મિત્રો, એટલે 100 આન્સર થશે. આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 54. એક ST બસ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2.5 કલાક મુસાફરી કરે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? જો મિત્રો કલાકની ઝડપ કેટલી છે? 60 કિલોમીટર. તો 2.5 કલાકમાં કેટલી મુસાફરી કરે? તો મિત્રો એકદમ સિમ્પલ છે. અહીંયા આપણે સમજાવી દીધું છે તમને, બરાબર? કે ઝડપ ગુણ્યા સમય એટલે 60 km/h એની ઝડપ છે અને 2.5 કલાક મુસાફરી કરે એટલે 60નો 2.5 સાથે આપણે ગુણાકાર કરીએ ને તો 150 આન્સર આવે. તો 150 આપણો કરેક્ટ આન્સર બની રહેવાનો છે. ક્વેશ્ચન નંબર 55. 10, 15, 20, 25, 30ની સરેરાશ કેટલી થાય?
તો મિત્રો કરવાનું કશું નહીં, આપણે એ બધાનું ટોટલ કરી દેવાનું, બરાબર. એ બધાનું ટોટલ થઈ ગયું 100. બધાનું ટોટલ કેટલું થયું મિત્રો? 100. તો 100 અને ટોટલ સંખ્યા કેટલી થઈ? 5. તો 100નો આપણે 5 વડે ભાગીએ તો 20 એ આપણી સરેરાશ આવી જવાની છે, બરાબર ને. ખૂબ જ ઇઝી છે. ક્વેશ્ચન નંબર 56. જો આજે સોમવાર છે તો 15 દિવસ પછી કયો વાર હશે? મિત્રો આજે સોમવાર હોય તો 15 દિવસ પછી મંગળવાર હોવાનો. કેવી રીતે તમને કહું? સોમવારથી સોમવાર એટલે 7 દિવસ, બરાબર. 7 દુ 14, બરાબર. એટલે 14 દિવસે તો સોમવાર હોય તો 15મા દિવસે મંગળવાર હોય, બરાબર ને. એટલે ઇઝી છે, કરવાનું કંઈ નથી. 7 7નો ગુણાકારમાં આપણે લેવાનું, બરાબર. 7 દુ 14 અને એક દિવસ વધ્યો તો તે થઈ ગયો આપણો મંગળવાર, બરાબર. અહીંયા તમને સમજૂતી આપી દીધી કે 15ને 7 વડે ભાગ્યો તો એક શેષ વધે, તો એક શેષ વધે એટલે સોમવાર વત્તા 1 એટલે મંગળવાર. ઓકે, ઇઝી હતો ક્વેશ્ચન મિત્રો, આવડવા જોઈએ આપણને. કંડક્ટરની એક્ઝામમાં આવા જ બધા પ્રશ્નો પૂછવાના છે અને શિક્ષણ સાથી ચેનલ આપ સૌની સાથે છે. આપ સૌને સફળતાના શિખર સુધી પહોંચાડીને જંપીશું એવો અમારો ધ્યેય મંત્ર છે. તો મિત્રો જોડાયેલા રહ્યો શિક્ષણ સાથી ચેનલ સાથે. અને તમને મેં અગાઉ કીધું ને કે જો તમે શિક્ષણ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને, બરાબર, સબસ્ક્રાઈબ તો કરી લીધી હશે તમે, પરંતુ જો તમે મેમ્બરશિપ ના લીધી હોય ને તો તમે મેમ્બરશિપ લઈ લેજો. કારણ કે ઓનલી ₹4.299 ₹299 તમને મહિનાની મેમ્બરશિપ મળે છે અને બધા જ વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. એટલે મેમ્બરશિપ મિત્રો તમારે લઈ લેવાની છે, કારણ કે આટલું અફોર્ડેબલ એજ્યુકેશન અને તે પણ આવી સારી ફેકલ્ટી સાથે બીજી કોઈ ચેનલ તમને ના પ્રોવાઈડ કરશે. અને એટલા માટે મિત્રો આ તક ઝડપી લેવાની છે, બરાબર. ક્વેશ્ચન નંબર 57. જો 5 માણસો એક કામ 10 દિવસમાં પૂર્ણ કરે, 10 માણસો તે જ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો મિત્રો અહીંયા શું છે? વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. માણસ દિવસ, તો 10 માણસો કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે? તો એનું મિત્રો સૂત્ર છે M1 × D1 M2 × D2. તો M1 D1 આપ્યા છે આપણને, બરાબર. મેન અને ડેઝ, અને મેન અને ડેઝ બીજા વન જે શોધવાનું છે ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું કે M1 D1 એટલે 5 × 10 50 ઇક્વલ ટુ 10 આપી દીધા છે. અને આપણે શું શોધવાનું છે? D2 શોધવાનું છે, દિવસ શોધવાના છે. તો સિમ્પલ વસ્તુ છે, બરાબર મિત્રો, કે જવાબ કેટલો આવવાનો છે? 5 × 10 બરાબર 10 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. તો આપણે 50 ભાગ્યા 10 કરીએ તો આપણો આન્સર 5 આવે, બરાબર. 5 આવે ને આન્સર મિત્રો? તો 5 આપણો સાચો આન્સર બની રહેવાનો છે કે એ કામ 10 માણસો જો કરશે તો એને પૂરું થતાં 5 દિવસ જેટલો સમય લાગશે. આગળનો પ્રશ્ન છે મિત્રો, રમેશ પૂર્વ દિશામાં 4 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે, તો હવે એ મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો મિત્રો અહીંયા પાયથાગોરસનો નિયમ લાગુ પડશે કે એમાં શું કરવાનું છે મિત્રો કે તમારે જે પણ સંખ્યા આપી હોય, ધારો કે 4નો વર્ગ, 4 કિલોમીટર કીધું ને તો 4નો વર્ગ, 3 કિલોમીટર કીધું તો 3નો વર્ગ, બરાબર. એટલે 4નો વર્ગ કેટલો થાય મિત્રો? 16. 4નો વર્ગ કેટલો થાય? 16. અને 3નો વર્ગ કેટલો થાય મિત્રો? 16 + 9 એટલે બંને થઈને કેટલા થયા? 25. 25 થાય તો 25 કોનો વર્ગ છે મિત્રો? 25 કોનો વર્ગ? 5નો વર્ગ. 5નો વર્ગ ને, તો અહીંયા આપણો 5 એ કરેક્ટ આન્સર બની જવાનો છે, બરાબર. પાયથાગોરસનો નિયમ અહીંયા લાગુ પડે એટલે 25 આપણો 25નો વર્ગ 5 એટલે 5 કિલોમીટર આપણો કરેક્ટ આન્સર બની રહેશે. ઓડ વન આઉટ, અલગ પડતો શબ્દ શોધો. મિત્રો ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. સફરજન, કેરી, દ્રાક્ષ અને બટાટા. તો 3 જે છે એ આ 3 આપણને ફ્રૂટ આપી દીધા છે, બરાબર. અને આ જે છે બટાટા એ અલગ પડે છે, અને એ અલગ પડે છે એટલા માટે બટાટા એ આપણો સાચો આન્સર છે, બરાબર. શાકભાજી અને ફ્રૂટ આપી દીધા તો શાકભાજી અલગ પડી ગઈ ને મિત્રો. આગળ જઈએ મિત્રો, પ્રશ્ન નંબર 60. 81નું વર્ગમૂળ કેટલું થાય? ખૂબ જ ઇઝી પ્રશ્ન મિત્રો, આંખ બંધ કરીને આવડી જવો જોઈએ, આવડવું જોઈએ ને, કારણ કે શું છે એકદમ ઇઝી છે. 9નું વર્ગ 81 એ 9નો વર્ગ છે એટલે 81નું વર્ગમૂળ 9 થશે, બરાબર. તો મિત્રો હવે આપણે વિભાગ 6 તરફ જઈએ છીએ અને વિભાગ 6 આપણો આવી જશે નિગમને લગતી માહિતી અથવા ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો આપણે 10 પૂછવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જોશો કે આ ટૉપિક પર આપણે હવે તમને શીખવા માટે જઈ રહ્યા છીએ અને એમાં પણ 10 પ્રશ્ન આવતા હોય મિત્રો, એના પર માર્ક્સ આપણે લેવાના છે અને એના માટે આપણે શિક્ષણ સાથી ચેનલ તમારી સાથે છે. સૌપ્રથમ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન તમારા માટે બની રહેવાનો છે અને તે પ્રશ્ન છે GSRTCનું ફૂલ ફોર્મ. તો GSRTCનું ફૂલ ફોર્મ મિત્રો તમારે અચૂક યાદ રાખવાનું છે. ગુજરાત, G ફોર ગુજરાત, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. શું છે મિત્રો? ગુજરાત સ્ટેટ. પહેલાં તો તમારે ગુજરાત સ્ટેટ,
પછી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. આ રીતે તમે 2 ટુકડામાં યાદ રાખશો ને તો ઝડપથી યાદ રહી જશે. નહીં તો તમે ગુજવાશો ગુજરાત સ્ટેટ અને પછી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. બરાબર. એટલે મિત્રો એનું ગુજરાતી મિનિંગ શું થાય છે? ગુજરાતી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. બરાબર. એનું સત્તાવાર નામ છે અને આ એનું ફૂલ ફોર્મ છે. આગળનો પ્રશ્ન મિત્રો 62મો પ્રશ્ન. જીએસઆરટીસીનું મુખ્ય મથક મેં તમને અગાઉ પણ કીધું હતું કે અમદાવાદના રાણીપમાં આવ્યું છે. ઘણા બધા પ્રશ્નો હશે કે જેનો જવાબ અમદાવાદ આવવાનો છે મિત્રો. અને અહીંયા તમને ડિટેલમાં સમજૂતી માટે એ પણ આપી દીધું છે કે અમદાવાદમાં રાણીપમાં ક્યાં આવેલું છે? તો જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરી ગોકુલનગર રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે. ડિટેલમાં કહી દીધું છે મિત્રો. જો આ રહ્યું કહી દીધું ને? હા એમ. એટલે મિત્રો શું છે કે શિક્ષણ સાથી ચેનલ તમને ડિટેલ સ્ટડી કરાવે છે. ક્વેશ્ચન નંબર 63. એસટી બસમાં મુસાફરી કરતા પુખ્ત વયના મુસાફર દીઠ ફ્રી લગેજની મર્યાદા કેટલી હોય છે? એટલે એસટી બસમાં જે પુખ્ત વયના મુસાફરી કરે ને તો એમના માટે ફ્રી લગેજની મર્યાદા કેટલી હોય? જે રીતે આપણે ખબર કે પ્લેનમાં જવાના હોય અથવા હેલિકોપ્ટરમાં જવાના હોય તો તેમાં આપણે કહીએ ને કે આટલા જ કિલો લઈ જવા દે, પછી એડિશનલ ગણાય, એવું બધું કહીએ ને આપણે. તો તે રીતે બસમાં તમે મુસાફરી કરો ને તો ફ્રી લગેજ 25 કિલોગ્રામ સુધી જ છે. પરંતુ આ તો શું કે માનવતાની દ્રષ્ટિએ બધું ચાલ્યા કરતું હોય. બરાબર. પરંતુ તમારા નોલેજ હોવું જોઈએ, તમને પરીક્ષામાં પૂછી શકે. પછી શું થાય મિત્રો? નિયમ મુજબ દરેક આખી ટિકિટ ધરાવતા હોય ને તો 25 કિલોનું લગેજ વિનામૂલ્યે લઈ જવાની છૂટ છે. બરાબર. આખી ટિકિટ હોય તો એ પણ તમારે ટ્વિસ્ટેડ છે એટલે યાદ રાખવા પડશે. પ્રશ્ન 64. એસટી બસમાં કેટલા વર્ષની ઉંમરના બાળક માટે હાફ ટિકિટ અડધી ટિકિટ લેવી ફરજિયાત છે? તો મિત્રો તમને ખબર હોવી જોઈએ 5 વર્ષથી 12 વર્ષ. 5 વર્ષથી નાનું બાળક હોય તો એની ટિકિટ નથી હોતી, પરંતુ 5 વર્ષથી 12 વર્ષ સુધીનું બાળક હોય ને તો તમારે હાફ ટિકિટ લેવી પડે. બરાબર. તો મિત્રો આ પણ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન બની રહેવાનો છે અને અહીંયા ડિટેલમાં તમને આપી દીધું છે. આપણે ડિટેલમાં શું આપ્યું છે જોશો તમે કે 5 વર્ષથી નીચેના બાળકો માટે મફત મુસાફરી અને 5 વર્ષથી 12 વર્ષના બાળકો માટે હાફ ટિકિટ લાગશે. બરાબર. ચલો. એસટી બસમાં લગેજ ચાર્જની ગણતરી કયા એકમના આધારે થાય? તો લગેજ ચાર્જની ગણતરી કયા એકમના આધારે થાય મિત્રો? 20 કિલોગ્રામના સ્લેબમાં થાય. કેટલા? 20 કિલોગ્રામના. 20 કિલોગ્રામ એટલે આપણે શું કહીએ ખબર ને તમને? દેશી ભાષામાં મણ કહીએ. શું કહીએ? મણ. એટલે 1 મણ એમ યાદ રાખી દેવાનું તમારે. ફ્રી લગેજ બાદ વધારાના સામાન પર 10-20 કિલોના સ્લેબમાં. કેટલા કિલોના? 20 કિલોના સ્લેબમાં એના ચાર્જ વસૂલાય. બરાબર. એટલે તમારે એ યાદ રાખવાનું છે. બરાબર ને? કે 20 કિલો સુધી ફ્રી, 25 કિલો સુધી ફ્રી અને 25 કિલો પછી જે સ્લેબ ગણાય તે 20 કિલોનો સ્લેબ ગણાય. બરાબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન 66. જીએસઆરટીસીની લોકલ બસમાં એક સ્ટેજ કેટલા કિલોમીટરનું ગણવામાં આવે? તો એક સ્ટેજ મિત્રો 6 કિલોમીટરનું ગણવામાં આવે. બરાબર. કેટલા કિલોમીટરનું ગણવામાં આવે? 6 કિલોમીટરનું. એટલે મિત્રો યાદ રાખજો. બરાબર. અને ભાડાની ગણતરી માટે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર ગણવામાં આવે. એટલે એક સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. 6 કિલોમીટર થાય ત્યારે 7મો કિલોમીટર થાય એટલે બીજું સ્ટેજ શરૂ થઈ જાય. બરાબર. બરાબર. 1 થી 6 સુધી એક જ સ્ટેજ ગણાય. હવે જીએસઆરટીસીનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તમે બસ પર વાંચ્યું હશે કે 1800 1800-233 અને 6x6. બરાબર. આ એક તમારે યાદ રાખી દેવાનું કે 6x6 અને એ હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરીને પૂછપરછ કરી શકો અને ફરિયાદ પણ કરી શકો. બરાબર. તો એ છે જીએસઆરટીસીનો હેલ્પલાઇન નંબર. 68મો પ્રશ્ન. જો કોઈ મુસાફર પાસે 100 કિલો લગેજ છે અને તે પુખ્ત વયનો છે તો કેટલા કિલો લગેજ પર ચાર્જ લાગશે? તો જો મિત્રો 25 કિલો તો ફ્રી મેં તમને કીધું ને, તો પછી 100માંથી આપણે 25 તો બાદ કરી દેવાના. તો કેટલા કિલો પર ચાર્જ લાગવાનો? 75. બરાબર ને? 75 કિલો પર ચાર્જ લાગશે કારણ કે 25 કિલો તો ફ્રી છે કારણ કે એ પુખ્ત વયનો છે એટલા માટે. બરાબર. આગળ વધીએ મિત્રો. એડવાન્સ બુકિંગ ઈ ટિકિટ કેન્સલ કરાવવા પર નિગમના નિયમ મુજબ કેટલા ટકા રિફંડ મળે છે? અને તે પણ ઉપડવાના 48 કલાક પહેલાં કેન્સલ થાય તો, એવું આપણને વિશેષમાં કહ્યું છે. તો મિત્રો ત્યાં મૂળ ભાડાના 10% કપાઈ જશે. કેટલા કપાઈ જશે? મૂળ ભાડાના 10% કપાઈ જશે. બરાબર. કલાકોના આધારે કેન્સલેશન ચાર્જ છે અને તે ચાર્જ અહીંયા આપણે ડિટેલમાં તમને આપી દીધા છે કે 10%, 20%, 25%. બરાબર. એટલે એ મુજબ જો તમે આ રીતે કેન્સલ કરાવશો ઈ ટિકિટ એડવાન્સ બુકિંગ તો તમને મૂળ ભાડાના 10% જેટલું તમારા કેટલા રિફંડ મળશે 48 કલાક પહેલાં. બરાબર. 10%.
મૂળ ભાડાના 10% કપાય, સોરી મિત્રો અહીંયા આપણી ભૂલ થઈ, મૂળ ભાડાના 10% કપાય અને તમને 90% રિફંડ મળશે, બરાબર. તો અહીંયા ઊંધું પૂછેલું છે કે એમ પૂછેલું છે કે કેટલા ટકા રિફંડ મળે અને નીચે આપણને ઓપ્શન આપેલા છે કે આટલા કપાઈ જાય એવું આપેલા છે ઓપ્શન. કેટલા ટકા રિફંડ મળે એમ પૂછે ને મિત્રો, તો 90% રિફંડ મળે એવો આન્સર આવે. કેટલો? 90% મળે એવો આન્સર આવે. પરંતુ અહીંયા શું કીધું આપણને ખબર? અહીંયા શું કીધું? ઓપ્શન એવા આપી દીધા ને, એમ 90% મળે, બરાબર. કેટલા મળે? 90%. પરંતુ અહીંયા શું થયું કે ઓપ્શન જ એવો આપી દીધો આપણને, અહીંયા મિસ્ટેક થઈ છે, 90% રિફંડ મળે, પણ અહીંયા એવો ઓપ્શન નહીં આપ્યો. અહીંયા શું ઓપ્શન આપ્યો કે કેટલા કપાય એવો ઓપ્શન આપી દીધો, બરાબર ને. એટલે મૂળ ભાડાના 10% કપાઈ જાય. મિત્ર આવા ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાવાના છે, બરાબર. એટલે એની પણ આપણે તૈયારી કરવાની થાય છે. 70મો પ્રશ્ન, 5 વર્ષથી નાના બાળકની ટિકિટ અને લગેજ વિશે શું નિયમ છે? જો મિત્રો, 5 વર્ષથી નાનું બાળક ને તેની ટિકિટ તો ફ્રી છે, આપણે તમને પહેલાં જ સમજાવી દીધું. ટિકિટ ફ્રી છે, પરંતુ એમને લગેજ જે ખરું ને, લગેજ, તો લગેજનું અલાઉન્સ મળતું નથી. એટલે તેના નામે તમે એમ ગણતરી કરતા હોય ને કે 5 વર્ષથી નાનું બાળક હોય તો એક તો એની ટિકિટ ફ્રી છે અને એના નામે બીજું 25 કિલો લઈ લઉં લગેજ, ના, તો એ તમારું ખોટું છે, બરાબર. એના નામે તમે લગેજ ના લઈ શકો, બરાબર. ટિકિટ ફ્રી મળશે. તો મિત્રો હવે આપણે આગળ વધીશું અને આપણે આવી ગયા છીએ હવે વિભાગ 7 પર. અને વિભાગ 7 આપણો શાના પર છે? મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો. તમે જો ભવિષ્યમાં કંડક્ટર બનવાના હોય ને તો કંડક્ટરની કઈ કઈ ફરજો છે અને મોટર વ્હીકલ એક્ટ શું કહે છે એવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાવાના છે. અને તે પ્રશ્નોની સંખ્યા કેટલી રહેવાની છે મિત્રો? 10 રહેવાની છે. કેટલી? 10. તો મિત્રો પહેલો પ્રશ્ન, 71મો પ્રશ્ન આપણે જોઈશું કે મોટર વ્હીકલ એક્ટ ભારતમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? ખૂબ જ મહત્વનો પ્રશ્ન અને પરીક્ષામાં અવારનવાર પૂછાય એવો પ્રશ્ન છે અને એનો આન્સર તમારો આવી જવાનો છે. એનો આન્સર મિત્રો તમારો આવી જવાનો છે 1988. કયો આન્સર આવવાનો છે મિત્રો? 1988. અને અહીંયા તમને ડિટેલમાં આપણે આપી દીધું છે કે ભારતમાં હાલનો મોટર વ્હીકલ એક્ટ 1988માં પસાર થયો હતો. ત્યાર પછી ઘણા બધા સુધારા થયા અને છેલ્લો સુધારો ક્યારે થયો મિત્રો? એ પણ આપણે તમને ડિટેલમાં સમજાવી દેવાના છે કે 2019માં. પરંતુ કયા વર્ષમાં પસાર થયો એમ પૂછવામાં આવે ને મિત્રો મોટર વ્હીકલ એક્ટ, તો 1988, બરાબર. યાદ રાખજો મિત્રો. કંડક્ટર તરીકે ફરજ બજાવવા માટે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ? હવે આ મિત્રો લાયસન્સ ફરજિયાત છે, ખબર ને તમને કે તમારે કંડક્ટર બનવું હોય ને તો કંડક્ટરનું લાયસન્સ જોઈએ, તો તે કઈ કલમ પ્રમાણે છે? તો તે કલમ છે મિત્રો 29. કલમ 29, 29મી કલમ છે. કઈ કલમ છે મિત્રો? 29મી કલમ કહે છે, શું કહે છે કે કંડક્ટર પાસે લાયસન્સ હોવું ફરજિયાત છે. અને તે કોણ કહે છે? હું નથી કહેતો મિત્રો, જયદીપ સર નથી કહેતા અને શિક્ષણ સાથી ચેનલ પણ નથી કહેતી. એ કોણ કહે છે? મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ નંબર 29, બરાબર. કલમ નંબર 29. તો એ તમારે યાદ રાખી લેવાનું છે. પ્રશ્ન નંબર 73, ફર્સ્ટ એઇડ બોક્સમાં નીચેનામાંથી શું હોવું અતિ આવશ્યક છે? તો મિત્રો અહીંયા છે ને સૌથી મહત્ત્વની વસ્તુ કઈ છે? કયું? પાટા હોવા જોઈએ, રૂ હોવા જોઈએ, એન્ટિસેપ્ટિક પ્રવાહી એટલે કે ડેટોલ કે કંઈ પણ, અને મલમ, આટલી વસ્તુ હોવું જોઈએ. એ શાના માટે છે મિત્રો? ખબર તમને? એ તો બધાને ખબર છે ને, ઘા સાફ કરવાને લોહી વહેતું અટકાવવા માટે પ્રાથમિક સારવારનું જે બોક્સ છે, બરાબર, ફર્સ્ટ એઇડ બોક્સ, તો એમાં આટલી વસ્તુઓ હોવી જોઈએ. ચલો મિત્રો, CPRનું પૂરું નામ જે બેભાન દર્દીને આપવામાં આવે ને, CPR, ખબર તમને કે એના ચેસ્ટવાળા ભાગમાં, છાતીવાળા ભાગમાં પુશ કરવામાં આવે અને જે કરવામાં આવે ને તો તે દર્દીના શ્વાસ અને ધબકારા ચાલુ કરવા માટે જે આપવામાં આવે ને બેભાન અવસ્થામાં, તો તેને CPR કહેવાય. તો CPRનું ફૂલ ફોર્મ, બરાબર, એ પૂછાય છે અને તે આપણને આપી દીધું છે કાર્ડિયોપલ્મોનરી રિસસિએશન. મિત્રો કાર્ડિયોપલ્મોનરી રિસસિએશન, બરાબર. એ રીતે તમે યાદ રાખી લેજો કે હૃદય રોગના હુમલા માટે કે બેભાન અવસ્થામાં દર્દીના શ્વાસ અને ધબકારાને ચાલુ કરવા માટે આપણે એ CPR આપીએ છીએ, બરાબર. તો એ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર. કાર્ડિયોપલ્મોનરી, એના પરથી તમે યાદ રાખશો ને એટલે તમારું સાચું પડી જવાનું છે, બરાબર. પાછળનો શબ્દ થોડો તમને ઉચ્ચારણમાં તકલીફ પડશે. રિસસિટેશન એ રીતે આપણે બોલી શકીએ છીએ, રિસસિટેશન. મારી પણ પહેલાં મિસ્ટેક થઈ બોલવામાં. આગળ વધીએ મિત્રો. 75મો પ્રશ્ન,
બસ સ્ટેન્ડ પરથી બસ ઉપરતી હોય ત્યારે કંડક્ટરે ડ્રાઈવરને કઈ નિશાની આપવાની હોય? તો કંડક્ટર મિત્રો તમે ઘણી વખત સાંભળો છો કે કંડક્ટર શું કરે? 2 બેલ વગાડે, બરાબર? 2 બેલ વગાડે અને બસ ત્યાં ઉપડવાની હોય, બરાબર? 2 બેલ વગાડે અને બસ ઉપડી જાય. નીચે આપણે સમજૂતી માટે પણ તમને આપી દીધું છે કે બસ ઉપડવા માટે 2 બેલ અને ઊભી રાખવા માટે 1 બેલ. આપણે બસમાં મુસાફરી કરી જ છે એટલે આપણે બધાને ખબર જ છે, બરાબર? પ્રશ્ન નંબર 76, બસમાં મુસાફરી દરમિયાન જો બસમાં આગ લાગે તો કંડક્ટરની ફરજ શું છે? મિત્રો આગ લાગે તો કંડક્ટરની શું ફરજ થાય ખબર ને તમને? કે મુસાફરોને બચાવવા અને જે ફાયર એક્સટિંગ્વિશર લગાવેલા ને અગ્નિશામક યંત્ર પેલા બાટલા ફાયરના, તો તેનો ઉપયોગ કરવાનો. એટલે મુસાફરોની સુરક્ષા નિશ્ચિત કરવી એ જ કંડક્ટરની ફરજ થાય છે, બરાબર? આગળ વધી મિત્રો, જો કોઈ મુસાફર ટિકિટ લીધા વગર પકડાય, વગર ટિકિટે મુસાફરી કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કંડક્ટરે મિત્રો આપણને ખબર છે કંડક્ટર શું કરે? યોગ્ય દંડ વસૂલ કરવો, ટિકિટ આપવી અને ચેકિંગ સ્ટાફને જાણ કરવી, બરાબર? નિયમ મુજબ જે પણ દંડ સાથે નવું ભાડું વસૂલ કરવામાં આવે તે વસૂલ કરવામાં આવે, બરાબર? પણ દંડ કરવો પડે, ટિકિટ પણ આપવી પડે અને ચેકિંગ સ્ટાફને જાણ કરવી. પ્રશ્ન નંબર 78, અકસ્માત સમયે મુસાફરને થયેલ ઈજા માટે અપાતી તત્કાળ સારવારને શું કહેવાય? તો મિત્રો એ તો આપણને બધાને જ આવડે, બરાબર? પ્રાથમિક સારવાર કહેવાય, ફર્સ્ટ એડ, બરાબર? ડૉક્ટરની મદદ મળે એ પહેલાં જે સારવાર અપાય તો તેને પ્રાથમિક સારવાર કહેવાય, બરાબર ને? પ્રશ્ન નંબર 79, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કયું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે? કંડક્ટરનું લાયસન્સ મેળવવા માટે તમારી પાસે કયું પ્રમાણપત્ર હોવું જોઈએ? તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ, રેડ ક્રોસ સોસાયટી દ્વારા માન્ય પણ હોવું જોઈએ. અને એમાં કંડક્ટર તરીકે આરટીઓમાંથી લાયસન્સ લેવા રેડ ક્રોસ અથવા માન્ય સંસ્થાનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જરૂરી છે, તો તમને કંડક્ટર તરીકે આરટીઓમાંથી લાયસન્સ મળે, બરાબર? એટલે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે પછી કઢાવવા પડે, બરાબર? મિત્રો પ્રશ્ન નંબર 80, મહિલા અનામત સીટ પર કોઈ પુરુષ મુસાફર બેઠો હોય અને કોઈ મહિલા ઊભી હોય તો કંડક્ટરની ફરજ શું થાય? તો એ તો મિત્રો આપણને ખબર જ છે કે કંડક્ટરે શું કરવું પડે? પુરુષ મુસાફરને ઊભો કરીને મહિલાને છૂટ આપી દેવી પડે, કારણ કે રિઝર્વેશન મુજબ સીટ ફાળવણી કરવી તે કંડક્ટરની ફરજ થાય છે. તો મિત્રો એ વિભાગ આપણે પૂર્ણ કર્યો છે અને આપણે પહોંચી ગયા છે વિભાગ નંબર 8. વિભાગ નંબર 8 થઈ ગયો આપણો 20 પ્રશ્નોનો છે અને તે કોમ્પ્યુટરના ઉપયોગની જાણકારીના પ્રશ્નો એમાં આવી જવાના છે. એટલે મિત્રો આ વિભાગમાં પણ તમારે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારીના 20 પ્રશ્નો આપણને આ વિભાગમાં પૂછવામાં આવશે. તો મિત્રો આગળ વધીએ. સૌથી પહેલો અને સૌથી બેઝિક પ્રશ્ન, કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો બધા જ શીખ્યા હશે ચાર્લ્સ બેબેજ, બરાબર? ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનની શોધ કરી હતી અને તેથી તેમને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે, બરાબર? ચલો આગળનો પ્રશ્ન છે રેમ. આપણે બોલીએ મોબાઈલ લેવાના ને તો મોબાઈલની કેટલી રેમ છે એવા બધા પ્રશ્નો પૂછીએ, બરાબર? તો તે કોમ્પ્યુટરની પણ રેમ હોય. તો રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર? રેન્ડમ એક્સેસ મેમરી. અને રેમની જે છે તે પ્રાથમિક અને અસ્થાયી મેમરી કહેવાય, બરાબર? પ્રાથમિક અને અસ્થાયી, એને તમે ગમે જ્યાં ટ્રાન્સફર ના કરી શકો, અને પ્રાઇમરી મેમરી છે આપણી, બરાબર? પ્રશ્ન નંબર 83, સામાન્ય કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી? મિત્રો ફંક્શન કી તમને બધાને ખબર જ છે, 12 ફંક્શન કી આવેલી હોય, F1 થી F12 સુધીની હોય, બરાબર ને? 12 ફંક્શન કી હોય. પ્રશ્ન નંબર 84, કોમ્પ્યુટરમાં કોપી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો C તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કોપી માટે C એટલે Ctrl+C એટલે C, Ctrl+C એટલે C એવું યાદ રાખવાનું તમારે. નહીં તો Alt C પણ આપે, Shift C પણ આવે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ તમારે શું યાદ રાખવાનું? C એટલે કોપી, C એટલે કોપી. ઓકે, આ ટ્રીક તમને આપી દઈએ છીએ. શિક્ષણ સાથી ચેનલ છે ને મિત્રો, એટલે જ ફેમસ છે કે એમને ફેકલ્ટી તો સારી છે જ, પરંતુ ટ્રીકી તમને એક્સપ્લેનેશન આપવામાં આવે, કે તમને ટ્રીક પણ આપવામાં આવે કે તમે કઈ રીતે એને યાદ રાખશો, અને પરીક્ષામાં પછી એ તમને કામ આવે મિત્રો, બરાબર? વાંચતા તો બધા હોય પણ જેમની પાસે ટ્રીક હોય ને એવો જ પરીક્ષામાં પરફોર્મન્સ કરી જાય અને એ જ પછી કંડક્ટર પણ બની જવાના છે. એટલા માટે આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 85, કોમ્પ્યુટરમાં પેસ્ટ કરવા માટે તો તમારે એમાં પેસ્ટ કરવા માટે Ctrl+V એટલે CV યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? CV, બરાબર? કોપી કરવા માટે C અને પેસ્ટ કરવા માટે CV એવું યાદ રાખવાનું તમારે. પ્રશ્ન 86, નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? હવે ઇનપુટ ડિવાઇસ તો મિત્રો આપણને ખબર, પ્રિન્ટર આઉટપુટ છે, સ્પીકર આઉટપુટ છે, મોનિટર આઉટપુટ છે. તો ઇનપુટ કોણ છે? માઉસ. એટલે જેનાથી માહિતી આપણે દાખલ કરી શકીએ એવા ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે, બરાબર? અહીંયા કીબોર્ડ આપેલું હોય તો કીબોર્ડ પણ આપણું ઇનપુટ ડિવાઇસ થઈ જાય, બરાબર? કારણ કે એની મદદથી આપણે ડેટાને એન્ટર કરીએ છીએ, ડેટા દાખલ કરીએ છીએ, બરાબર? એન્ટ્રી કરીએ છીએ એટલા માટે. પ્રશ્ન નંબર 87,
1 GB ગીગાબાઇટ બરાબર કેટલા MB થાય? તો મિત્રો આપણને બધાને ખબર હોવી જ જોઈએ. તો આપણે 1 GB 2 GB 5 GB 8 GB એવું બધું બોલતા હોઈએ, પણ 1 GB માં કેટલા આવે એ જ ના ખબર હોય તો પછી શું થાય? લોચા પડી જાય ને મિત્રો. એટલે અહીંયા આપણે યાદ રાખી દેવાનું છે 1024 MB. 1 GB બરાબર 1024 MB એવું યાદ રાખવાનું છે, બરાબર? એ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર? એવું ઘણી વખત ઊંધું પણ પૂછતા હોય કે 1024 MB બરાબર કેટલા થાય, અને પછી નીચે ઓપ્શનમાં 1 GB 1 TB એવું બધું આપી દેતા હોય તો ત્યારે આપણે 1 GB લખવાનું, ગીગાબાઇટ, બરાબર? પ્રશ્ન નંબર 88, ઈમેલમાં BCCનું પૂરું નામ શું છે? BCC એટલે મિત્રો ઈમેલમાં અન્ય કોને મેલ મોકલ્યો છે ને તે ગુપ્ત રાખવા માટે જે આવે ને BCC, તો એ BCCનું ફૂલ ફોર્મ શું છે? તો એ BCCનું ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી. શું છે? બ્લાઇન્ડ કાર્બન કોપી. અને એ બ્લાઇન્ડ કાર્બન કોપી શું કરે? ઈમેલમાં અન્ય કોને મેલ મોકલ્યો છે તે ગુપ્ત રાખવા BCC વપરાય છે. આગળ વધીએ મિત્રો. 89 પ્રશ્ન, કોમ્પ્યુટરનું મગજ, બ્રેન ઓફ કોમ્પ્યુટર કોને કહેવાય? તો એ તો આપણે બાળપણથી શીખતા આવ્યા છે કે CPU, કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. શું છે મિત્રો? કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ એ આપણું કોમ્પ્યુટરનું દિમાગ, કોમ્પ્યુટરનું માઇન્ડ, કોમ્પ્યુટરનું બ્રેઇન થઈ ગયું છે, બરાબર? પ્રશ્ન 19, કોઈ પણ ફાઇલ સેવ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? તો મિત્રો સેવ કરવાના તો સેવમાં પહેલો કયો લેટર આવે? S આવે ને સેવમાં, સેવની સ્પેલિંગમાં તો કંટ્રોલ S આવે. શું આવે? કંટ્રોલ S. અને ફાઇલને સંગ્રહ કરવા માટે, સેવ કરવા માટે તમે કંટ્રોલ S દબાવો એટલે તમારી ફાઇલ સેવ થઈ જશે, બરાબર? પ્રશ્ન 91, wwwનું પૂરું નામ જણાવો. તો મિત્રો www વર્લ્ડ વાઇડ વેબ એટલે આખા વિશ્વમાં જેનું વાઇડ નેટવર્ક હોય ને તેને વર્લ્ડ વાઇડ વેબ એટલે www કહેવાય, બરાબર? અને એડ્રેસની આગળ લગાવવામાં આવતું આ નામ છે, બરાબર? કોઈ પણ વેબસાઇટનો એડ્રેસ તમે લખો ને તો એ પહેલાં આપણે www લખીએ, બરાબર ને? પહેલાં આપણે લખતા ખબર www.google.com એવું લખતા, બરાબર? પછી ગૂગલ ખુલતું. તો એ રીતે યાદ રાખવાનું છે તમારે. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 92, કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા ચિત્રના નાનામાં નાના બિંદુને શું કહેવાય? તો નાનામાં નાનું જે બિંદુ હોય ને મિત્રો તો તેને પિક્સેલ કહેવાય, બરાબર? અને એટલે આપણે ટીવી ખરીદવા જઈએ ને તો આટલા પિક્સેલ એમ કે આપણને ખબર કે આટલા પિક્સેલની ટીવી છે એમ કે, બરાબર? તો એ જે છે ને તે પિક્સેલ કહેવાય. અને ડિસ્પ્લે ઘણા નાના પિક્સેલથી બનેલી હોય છે, એટલે તમારે યાદ રાખી લેવાનું છે મિત્રો, એને પિક્સેલ કહેવામાં આવે. MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો મિત્રો MS વર્ડ એપ્લિકેશન સોફ્ટવેર છે. કેવું છે? એપ્લિકેશન સોફ્ટવેર. શા માટે? તો વપરાશકર્તાના ટાઈપિંગ અને ડોક્યુમેન્ટ માટે બનાવેલ MS વર્ડ એ એપ્લિકેશન સોફ્ટવેર છે. એટલે વપરાશકર્તાના ટાઈપિંગ ને ડોક્યુમેન્ટ માટે બનાવેલું અને એટલા માટે એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F5. કઈ? F5, બરાબર? F5 કીનો ઉપયોગ કરો એટલે કોમ્પ્યુટર રિફ્રેશ થાય, બરાબર? જે રીતે આપણે ચા પીએ અથવા કોફી પીએ કે એવું કંઈ પીને આપણે રિફ્રેશ થતા હોય ને, બરાબર? તો ફાઇન યાદ રાખી દેવાનું. તમારે શું યાદ રાખવાનું? ફાઇન. જે રીતે F5 ને તો 5 આવે ને, F5 તો એ રીતે તમારે યાદ રાખવાનું. 5 એટલે ફાઇન. ફાઇન, કોમ્પ્યુટરને ફાઇન રાખવું હોય ને તો રિફ્રેશ કરવું પડે, અને રિફ્રેશ કરવા માટે F5, બરાબર? ફાઇન યાદ રાખી દેવાનું તમારે, બરાબર? ફાઇન. આગળ વધી મિત્રો. પ્રશ્ન 95, MS એક્સેલમાં ઊભી લાઈન અને આડી લાઈન જ્યાં ભેગા મળે તેને શું કહેવાય? તો મિત્રો નાનામાં નાનું જે બોક્સ બને ને તો તેને સેલ કહેવાય, બરાબર? અને સેલ જ્યારે આપણે જે કોમ્પ્યુટરમાં કામ કરતા હોય ને એક્સેલમાં, અને કોઈ સેલ પર આપણે કર્સર મૂક્યું હોય ને તો તે સેલનું એડ્રેસ પણ બતાવે. માની લો કે C4 D8 એવું બધું એડ્રેસ પણ બનાવતા હોય તો એ નાનામાં નાનું જે બોક્સ બને ને તો એને સેલ કહેવાય મિત્રો, બરાબર? યાદ રાખી લેવાનું છે આપણે. PDFનું પૂરું નામ. મિત્રો આખા દિવસમાં આપણી પાસે મોબાઈલમાં પણ 10-15 PDF આવી જતી હોય, આપણે ડાઉનલોડ પણ કરીએ અને ઉપયોગ પણ કરીએ, પરંતુ PDFનું ફૂલ ફોર્મ આપણને ના આવડતું હોય ને તો એ બહુ ખરાબ કહેવાય. જે વસ્તુનો ઉપયોગ કરીએ એનું તો નામ આપણને આવડવું જ જોઈએ ને, તો એનું નામ થઈ જવાનું છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. શું થઈ જવાનું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એટલે એ પોર્ટેબલ છે અને ડોક્યુમેન્ટ ફોર્મેટ છે, તો એને સરળતાથી શેર કરવા માટે PDF ફોર્મેટ વપરાય છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 97, નવું ફોલ્ડર બનાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? તો મિત્રો અહીંયા થોડો ટ્વિસ્ટ છે, બરાબર? નવું એમ કરીને આપણે Ctrl N કરી દઈએ ને તો આપણું ખોટું પડી જશે. અહીંયા Ctrl+Shift+N, બરાબર? ડાયરેક્ટ નવું ફોલ્ડર બનાવવાના હોય ને તો તમે આ 3 કી દબાવો, Ctrl, Shift અને N, ત્રણે સાથે દબાવો ને એટલે તમારું નવું ફોલ્ડર બની જાય, બરાબર? નહીં તો આપણે પેલુંમાં તો શું કરવું પડે કે આપણે રાઇટ ક્લિક કરવું પડે,
પછી ન્યૂ પર ક્લિક કરવું પડે, પછી ન્યૂ ફોલ્ડર, એ રીતે કરવું પડે. અહીંયા તમે 3 બટન દબાવો, 3 કી એકસાથે દબાવો એટલે તમારું ફોલ્ડર બની જાય. પ્રશ્ન નંબર 98, નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? અહીંયા ટ્વિસ્ટ આપી દે છે મિત્રો. પરીક્ષામાં તમારે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? આ બધી બાબતો ધ્યાન રાખવાની કે અહીંયા છેલ્લે શું આપી દીધું? નથી. આઉટપુટ ડિવાઇસ એમ કરીને આપણે શું કરીએ મિત્રો? તરત જ પ્રિન્ટર કે મોનિટર કે એવું આપણે કરી દઈએ, પણ ના, આઉટપુટ ડિવાઇસ નથી એમ કીધું છે. અને એના માટે આપણે સ્કેનર કરવાનું છે. શું કરવાનું છે મિત્રો? સ્કેનર. બરાબર. સ્કેનર એ આઉટપુટ ડિવાઇસ નથી, કારણ કે સ્કેનર શું કરે? ડોક્યુમેન્ટ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં નાખે. એ કંઈ આપણે પ્રિન્ટ નથી આપતું સ્કેનર, એટલે ઇનપુટ ડિવાઇસ કહેવાય, આઉટપુટ ડિવાઇસ નથી. ઓકે. અને પ્રશ્ન નંબર 99, કોમ્પ્યુટરને સુરક્ષિત રીતે બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? એ આપણને આવડવું જોઈએ. શટડાઉન કહેવાય. શું કહેવાય? શટડાઉન. એટલે પ્રોગ્રામને વ્યવસ્થિત બંધ કરીને કોમ્પ્યુટર પાવર ઓફ કરે. પહેલાં પ્રોગ્રામને બંધ કરે અને પછી પાવર ઓફ કરે, એટલે એ પ્રોપર મેથડ છે, પ્રોપર એની પ્રોસેસ છે, તો એને કહેવાય શટડાઉન. અને છેલ્લા પ્રશ્ન પર આપણે આવી ગયા છીએ મિત્રો. અને છેલ્લો પ્રશ્ન આપણો છે કે યુઆરએલનું પૂરું નામ શું છે? એટલે ઇન્ટરનેટ પર વેબસાઇટનું જે એડ્રેસ હોય ને તેને યુઆરએલ કહેવામાં આવે. તો યુઆરએલનું પૂરું નામ, ફૂલ ફોર્મ, તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર. યુનિફોર્મ રિસોર્સ લોકેટર એ એનું પૂરું નામ છે મિત્રો. તો અહીંયા તમે જોયું ને મિત્રો, શિક્ષણ સાથી ચેનલની મદદથી તમે 100 જેટલા પ્રશ્નો, કેટલા પ્રશ્નો? 100 પ્રશ્નો તમે ખૂબ જ સરળતાથી શીખી શક્યા છો. 100 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા ને મિત્રો, બરાબર? 100 પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા, તો તમને કેટલી મજા આવી, કેટલું બધું જાણવા મળ્યું. અને મોડેલ પેપર કેટલા સરસ બનાવ્યા છે, ડિટેલમાં આપણે બનાવ્યા છે, બરાબર? કે આવા જ પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછાવાના છે. અને એ સમયે તમને એક્ઝામ હોલની અંદર બેઠા બેઠા તમને શું થવાનું છે? શિક્ષણ સાથી ચેનલ યાદ આવવાની છે. અને શિક્ષણ સાથી ચેનલ એટલે મેં તમને અગાઉ પણ કીધું કે તમે જો કંઈક બનવાનું સપના જોતા હોય, બરાબર, અને તમારે સપના સાકાર કરવા હોય, તમારે એ સપનાઓને પાંખ આપવી હોય, તો એકમાત્ર શિક્ષણની ચેનલ એટલે શિક્ષણ સાગર ચેનલ, શિક્ષણ સાથી ચેનલ. અને શિક્ષણ સાથી ચેનલ તમારા શિક્ષણના સારથી બનીને તમને સફળતાની મંજિલ સુધી પહોંચાડે છે. અને એટલા માટે મિત્રો ફરીથી યાદ કરાવી દઉં છું, જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને સૌથી મહત્ત્વની વાત, મેં અગાઉ પણ કીધું તમને કે 299 રૂપિયાનો તો આપણે ચા નાસ્તો આખા મહિનામાં કરી જતા હોઈએ. તો 299 રૂપિયાની મેમ્બરશિપ તમારે લઈ લો ને આ ચેનલની, બરાબર? તો તમે આખો મહિનો આ ચેનલના બધા જે એક્સપર્ટ ફેકલ્ટીના જે વિડીયો છે ને એ તમે જોઈ શકો. અને એ જોઈને તમે કંડક્ટર બની ગયા ને, કંડક્ટરની એક્ઝામ પાસ કરીને કંડક્ટર બની ગયા ને, તો તમે માત્ર કેટલા રૂપિયામાં કંડક્ટર બની જવાના છો? 299 રૂપિયામાં, બરાબર? કારણ કે શિક્ષણ સાથી ચેનલનું કામ કેવું છે મિત્રો ખબર? કે ટોપ ફેકલ્ટી જેવું કામ કરે અને અફોર્ડેબલ પ્રાઇસમાં તમને કામ આપે. તો મિત્રો શિક્ષણ સાથી ચેનલની મદદથી તમે કંડક્ટર બનવા માંગતા હોય, તમે ટીચર બનવા માંગતા હોય કે કંઈ પણ બનવા માંગતા હોય, તો મિત્રો તમે શિક્ષણ સાથી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને એની મેમ્બરશિપ લેવાનું ચૂકશો નહીં. કારણ કે શિક્ષણ સાથી એક એવી ચેનલ છે કે જે તમને અફોર્ડેબલ પ્રાઇસમાં ખૂબ ઉચ્ચ લેવલનું શિક્ષણ આપે છે, ખૂબ સારું શિક્ષણ આપે છે અને ટુ ધ પોઈન્ટ તૈયારી કરાવે છે. અને એ કોણ કરાવે છે મિત્રો? એક્સપર્ટ ફેકલ્ટી કરાવે છે. તો મિત્રો આવી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવારનવાર આવા વિડીયો સાથે મળતા રહીશું. થેન્ક યુ સો મચ.